બેસો બેસો. બેસો બેસો. નીકળું? ના ના, અમને તો તમે બોલાય. ના, અમને બેસવાનું. ઓમ ઓમ. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજઘન, परमाकाश, अखिलात्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत, पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्य भास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठराम उपशम प्रकरण राउंड 42 राउंड।
આમાંથી જેટલું બધું પ્રેક્ટિકલમાં કેટલો લાભ થાય? પ્રેક્ટિકલ, થિયોરિટિકલ નહીં, ફિલોસોફિકલ નહીં, શાસ્ત્રીય નહીં, ગુરુ નહીં, એટલે કોઈ મત પંથ સંપ્રદાય પદ્ધતિ પ્રક્રિયા રીત ફાંટાની. આપણે આ સાંભળીએ એટલે સરળ શ્રવણ યોગ વાસિત એટલે આપણને પ્રેક્ટિકલી કેટલો લાભ થાય? પ્રકાશના શ્રવણથી એવું લાગે ને કે ભાઈ નથી એ નથી, છે એ સ્વયં જ છે, એ સ્વયં સહજ સંપૂર્ણ છે. ના, એ તો બૌદ્ધિક સમજ છે ને, હા, એવું. શાબ્દિક બૌદ્ધિક સમજ નહીં. આમ આપણા હૃદયમાં અંતરાત્મામાં અનુભવમાં આ તો શાબ્દિક ને બૌદ્ધિક સમજ કે ના, આવું જ લાગે કે ભાઈ નથી એ નથી, છે એ સ્વયં સહજ સંપૂર્ણ છે. એવું લાગે, હા, એવું લાગે. ખાલી સમજ નહીં, સમજ આવે. શાબ્દિક બૌદ્ધિક નહીં, એવું અનુભવાય. એવું અનુભવ અંતિમ. હા, શાસ્ત્ર વિચાર કરીએ, શ્રવણ કરીએ તો આ જ દંડ થાય કે ભાઈ આવું જ છે, આવું જ છે. શું કરીએ? શાસ્ત્ર શ્રવણ કરીએ, શાસ્ત્ર વિચાર કરીએ, કંઈ પણ કોઈ વચનામૃત સાંભળીએ કે વાંચીએ તો પણ આ જ નથી એ નથી, એ સ્વયં સહજ સંપૂર્ણ જ છે. કરવાની ભ્રાંતિ નહીં રહેતી. જ્ઞાતવ્ય, કર્તવ્ય, પ્રાપ્તવ્ય, ભોગતવ્ય, ગંતવ્ય કશું છે જ નહીં. કેવું કેવું પ્રાપ્તવ્ય શું શું? જ્ઞાતવ્ય કે કંઈ મારે હજી જાણવું છે, હા, પછી મારે કંઈક કરવું છે, પછી? હા. મારે પ્રાપ્ત કરવું છે, મારે ભોગવવું છે, મારે ક્યાંક જવું છે, હું ક્યાંક જવું તો આમ થાય તેમ થાય, એવી કોઈ ભ્રાંતિ નહીં રહેતી. હું મરી જઈશ કે જન્મ છે કે મૃત્યુ છે, કે કોઈ જન્મે નથી, કોઈ મૃત્યુ નથી. મૂળ મુખ્ય તો કે આ હું નથી, એટલે કોઈ પણ વિકલ્પ ઉઠે કે ભાઈ મને કોઈ દુઃખ આપે છે, કોઈ મારું અપમાન કરે છે, પણ હું તો હોઉં જોયું. હું હોય તો મને દુઃખી થવું, સુખી થવું, કે મને બંધ છે કે મારે મોક્ષ કરવો છે. અને પેલો માન અપમાન કરનારો છે એ તો પછી વાત, પેલા હું હોય તો હુંની કલ્પના બીજો હોય. એ હું ન હોય તો સાર્વત્રિક છે ને, સાર્વત્રિક હું ન હોય. એક જણનું જ હું ન હોય એવું ન હોય, કોઈનું હું ન હોય. એટલે અહમે નથી, ઈદમે નથી. ઈદમ રૂપથી જે હું જોઉં છું એ અહમની જ કલ્પના છે. તો હું નથી તો પછી સંસાર તો હોય જ નથી. એકલો હું નથી એવું નહીં, અવૈયક્તિક સાર્વત્રિક હું નથી. હા, સમજ. પછી માન અપમાન કરનારો એ હું કોઈ ક્યાં નહીં, છે? એની અંતર્ગત આવી ગયું, હે? એની અંતર્ગત જ આવી ગયું, સાર્વત્રિક હું જ આવી ગયું બધું. કોઈ નહીં, કુછ નહીં હોતા है. એપિરિયન્સમાં કોઈ થતું નહીં, રિયાલિટીમાં કોઈ થતું નહીં. હરેક દ્રષ્ટાંતથી પછી તે જ સમજાવે છે વારંવાર કે કોઈ થતું નહીં, અને પૂર્ણ છે, પૂર્ણ છે. અનંત પૂર્ણ. અનંતની પૂર્ણતા છે, કાંઈ કરવા પણ નથી. આ જૂનું વચનામૃત હતું. અનંતની પૂર્ણતા છે, કાંઈ કરવા પણ નથી. અનાદિ સિદ્ધ સત, અનાદિ છે. અજરામર અખંડ અવિનાશી. એટલે અમારા અખંડ અખંડ અવિનાશી. અખંડ અજ્ઞાતિ અજ્ઞામર અખંડ અવિનાશી. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ.
સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ ઉપશમ પ્રકરણ સર્ગ 60મો પેજ નંબર 709 સર્ગ 60મો. આ આ 60મા સર્ગમાં જીવન મુક્તિપણાને લીધે સુરગુ રાજાનું દેહ પડવા સુધી નિસંગ આચરણ અને દેહ પડી ગયા પછી તેની આકાશની પેટે સ્થિતિ એ કથા કહેવામાં આવશે. સુરગુ રાજાએ દેહ પડતા સુધી કરેલું નિસંગ આચરણ. વશિષ્ઠ બોલ્યા, હે રામ, જેમ આ વિશ્વામિત્ર તપ કરવા રૂપી દ્રઢ ઉદ્યોગને લીધે બ્રાહ્મણપણું પામ્યા છે, તેમ એ હેમજટ નામના ભીલ લોકોનો રાજા સુરગુ વિવેકરૂપી દ્રઢ ઉદ્યોગને લીધે સર્વોત્તમ પરમપદને પ્રાપ્ત થયો. જેમ સૂર્ય વારંવાર થતી દિવસોની પંક્તિઓ સાથે કંઈ સંબંધ રાખતો નથી, તેમ એ રાજા વારંવાર થતી અને જેનું પરિણામ દુઃખદ છે એવી સંસાર સંબંધી ક્રિયાઓમાં આસક્તિ રાખતો નહોતો. જેમ નદીના મધ્યમાં રહેલો પર્વત નદીનું ગમે તેવું પૂર આવતા છતાં પણ કંપથી રહિત જ રહે છે, તેમ એ રાજા ત્યારથી રાજ્ય સંબંધી સમ વિષમ કાર્યોમાં પડવા છતાં પણ સર્વદા સંતાપથી રહિત જ રહ્યો. એ રાજા દરરોજ નિયમિત કાર્યો કરતો હતો, તે છતાં પણ હર્ષથી તથા ક્રોધથી રહિત રહેવાને લીધે અને ઉદાર તથા ગંભીર સ્વરૂપવાળો હોવાને લીધે સમુદ્રની જેમ શોભવા લાગ્યો. જેમ દીવો કંપ વિનાની અને પ્રકાશવાળી શિખાથી શોભે છે, તેમ એ રાજા સુષુપ્તિ અવસ્થામાં ચિત્તવૃત્તિ જેવી નિશ્ચળ રહે છે તેવી નિશ્ચળ રહેનારી અને આત્મારૂપી પ્રકાશવાળી પોતાની ચિત્તવૃત્તિથી શોભવા લાગ્યો. એ રાજા નિર્દય, દયાળુ, સુખ દુઃખો આદિ દ્વંદ્વવાળો, મત્સરવાળો, આસ્તિક, નાસ્તિક, વિષયોના ગ્રહણવાળો અને વિષયોના ત્યાગવાળો પણ ન રહ્યો. સર્વદા સમતા ભરેલી, ચપળતા ટળી જવાને લીધે ધીરતાવાળી અને અંદર શીતળપણાવાળી વૃત્તિથી ભરપૂર સમુદ્રની જેમ અને પૂર્ણચંદ્રની જેમ તે શોભવા લાગ્યો. સઘળું જગત ચૈતન્ય તત્વમાં થયેલી એક જાતની કલ્પનારૂપ જ છે એવો નિશ્ચય હોવાને લીધે સુખ દુઃખોથી રહિત થયેલી એ રાજાની પૂર્ણ બુદ્ધિ અત્યંત શોભવા લાગી. તત્વને સમજેલો અને ચૈતન્યમાં એકતા પામેલો હોવાને લીધે પૂર્ણ થયેલો એ રાજા વિલાસ કરતા, રાજ્યના સુખ ભોગવતા, ઊભા રહેતા, ચાલતા, બેસતા અને સૂતા પણ નિર્વિકલ્પ સમાધિમાં રહેલા જેવો રહેવા લાગ્યો. કોઈ જાતની આસક્તિ નહીં રાખતા રાજ્ય કરતો એ કમળ સરખા નેત્રોવાળો સુરગુ રાજા સેંકડો વર્ષો સુધી જીવતો રહ્યો અને તેટલા કાળમાં તેને કોઈ રોગ પણ થયો નહીં. પછી જેમ સૂર્યના તેજથી દબાયેલો હિમનો કણ પોતાના રૂપને ત્યજી દે છે, તેમ તે રાજાએ પોતાનો દેહ નામનો એ વેશ ત્યજી દીધો. જેમ નદીઓનું જળ પૂર્ણ સમુદ્રમાં પ્રવેશ કરે છે, તેમ એ રાજા એ પરબ્રહ્મના સાક્ષાત્કારને લીધે પરબ્રહ્મમાં જ પ્રવેશ કર્યો કે જે પરબ્રહ્મ જગતના સૃષ્ટિ પ્રલયનું અધિષ્ઠાન છે અને કારણોના પણ કારણરૂપ છે. નિર્મળ અને સ્વયંપ્રકાશ સર્વોત્તમ સ્વરૂપ જાણવામાં આવવાને લીધે શોકથી રહિત થયેલો અને જન્મ આદિ વિકારોથી રહિત દશાને પ્રાપ્ત થયેલો એ મહાત્મા રાજા જેમ ગઢો ફૂટી જતા ઘટાકાશ મહાકાશની સાથે એકરસ થઈ જાય છે, તેમ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીરનો ભંગ થતાં પરબ્રહ્મની સાથે એકરસ થઈ ગયો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો સુરગુ નિર્વાણ નામનો સર્ગ 60મો સમાપ્ત. સર્ગ 61મો. આ 61મા સર્ગમાં સ્વાભાવિક એક સમાધાનનું લક્ષણ જણાવવાને માટે પરિગ રાજાની સાથે થયેલા સુરગુના સંવાદનું વર્ણન કરવામાં આવશે. પરિગ અને સુરગુનો સંવાદ. વશિષ્ઠ બોલ્યા, હે કમળપત્રો સરખા નેત્રોવાળા રામ, તમે પણ એ રીતે તત્વબોધથી સઘળા પાપોને દૂર કરી જગતના ગ્રહણ માટે જગતના કલ્યાણ માટે શોકથી રહિત થાઓ. વશિષ્ઠ બોલ્યા, હે કમળપત્રો સરખા નેત્રોવાળા રામ, તમે પણ એ રીતે તત્વબોધથી છગન પ્રભુ કોઈનો બર્થડે છે?
તો કોઈની તિથિ છે? અખાત્રી. અખાત્રી તો કાલેથી. સારું, આજે તમારી આજે. વશિષ્ઠ બોલ્યા, હે કમળપત્રો સરખા નેત્રોવાળા રામ, તમે પણ એ રીતે તત્વબોધથી સઘળા પાપોને દૂર કરી જગતના કલ્યાણ માટે શોકથી રહિત થાઓ અને સુખ દુઃખાદી દ્વંદ્વોથી રહિત જીવન મુક્તની પદવીને પ્રાપ્ત થાઓ. બાળકની પેઠે ઘોર અંધારામાં ડૂબેલું મન જો આ વિચારરૂપી દીવાને મેળવે તો તેના આશ્રયને લીધે તેને કદી પણ પરિતાપ થતો નથી. જેમ ખાડામાં પડતો માણસ ખડના દ્રઢ જથ્થાના આશ્રયથી સુખ પામે છે, તેમ મોહમાં પડતું ચિત્ત આ રીતના વિવેકના આશ્રયથી સુખ પામે છે. માટે તમે આ પવિત્ર વિચારને અભ્યાસથી દ્રઢ કરીને તેનો બીજાઓને ઉપદેશ કરો અને સર્વદા મનને એક સમાધાનવાળું રાખો. એટલે એમ કરવાથી તમે પૃથ્વીના શણગાર રૂપ થશો. રામ બોલ્યા, હે મુનીશ્વર, પવનથી ઉડતા મોરના પીંછા જેવું ચપળ મન એક સમાધાનવાળું કેવી રીતે થાય અને તે એક સમાધાન કેવું થાય એ મને આપ કહો. વશિષ્ઠ બોલ્યા, હે રામ, તત્વબોધને પ્રાપ્ત થયેલા એ જ સુરગુ રાજાનો એ જીવતો હતો તે સમયનો અને પર્ણાદ નામના રાજર્ષિનો આ અદ્ભુત સંવાદ હું કહું છું તે તમે સાંભળો. જેઓએ એક સમાધાનમાં મનને સમજાવ્યું હતું તથા જોડ્યું હતું, એવા એ બે રાજાઓને પરસ્પરની સાથે જે વાતચીત થઈ છે તે હું તમને કહી સંભળાવું છું. પ્રબળ શત્રુઓને હરનારો અને પરિગ એ નામથી પ્રખ્યાતિ પામેલો પારસી ઈરાન દેશનો એક રાજા હતો. જેમ રથ ધરીના પ્રભાવથી સારી રીતે ચાલે છે, તેમ એ રાજાના પ્રભાવથી એ દેશ સારી રીતે ચાલતો હતો. જેમ નંદનવનમાં રહેનારા કામદેવનો વસંત પરમ મિત્ર છે, તેમ સુરગુ રાજાનો એ પરિગ રાજા પરમ મિત્ર હતો. કોઈ સમયે જેમ પ્રજાના અપરાધોને લીધે સંસારમાં પ્રલય થાય, તેમ એ પરિગ રાજાના દેશમાં પ્રજાના પાપોને લીધે મોટી અનાવૃષ્ટિ થઈ. જેમ સળગતા દાવાનળમાં જંગલના ઘણા પ્રાણીઓ નાશ પામે, તેમ ભૂખથી દુર્બળ થયેલી ઘણી પ્રજાઓ એ અનાવૃષ્ટિમાં નષ્ટ થઈ ગઈ. એ દુઃખને લીધે પરિગ રાજાને અત્યંત ખેદ થયો. જેમ પ્રવાસી જન બળી ગયેલા ગામનો ત્યાગ કરે છે, તેમ પરિગ રાજાએ એ ખેદને લીધે પોતાનું સઘળું રાજ્ય ત્યજી દીધું. પ્રજાનો વિનાશ થતો અટકાવી નહીં શકવાને લીધે વૈરાગ્યને પામેલો એ રાજા મૃગચર્મવાળા મુનિની જેમ તપ કરવા સારું વનમાં ગયો. વૈરાગ્યને પામેલો એ રાજા જાણે કોઈ પરલોકમાં રહ્યો હોય તેમ પોતાના નગરના લોકોના જાણવામાં ન આવે તેવા કોઈ દૂરના વનમાં રહ્યો. પર્વતની ગુફારૂપી ઘરમાં રહેલો તપ કરતો જીતેન્દ્રિય અને શાંત બુદ્ધિવાળો એ રાજા વૃક્ષોમાંથી પોતાની મેળે ખરી પડેલા સુકાયેલા પાંદડા ખાઈને રહેવા લાગ્યો. લાંબા કાળ સુધી અગ્નિની પેઠે સુકાયેલા પાંદડાઓનું ભક્ષણ કરવાને લીધે એ રાજા તપસ્વી લોકોમાં પર્ણાદ એ નામથી ઓળખાવા લાગ્યો. ત્યારથી માંડીને એ રાજર્ષિઓમાં ઉત્તમ પરિગ રાજા જંબુદ્વીપની અંદર સઘળા મુનિઓના આશ્રમોમાં પર્ણાદ જ કહેવા લાગ્યો. પછી 1000 વર્ષ સુધી દારૂણ તપશ્ચર્યા કરીને અભ્યાસને લીધે તે રાજા અંતઃકરણની શુદ્ધિથી અને ઈશ્વરના અનુગ્રહથી જ્ઞાનને પ્રાપ્ત થયો. સુખ દુઃખાદી દ્વંદ્વોથી તથા આશાઓથી રહિત થયેલો શાંત મનવાળો, રાગદ્વેષ વિનાનો અને તત્વને સમજનારી બુદ્ધિવાળો એ રાજા જીવન મુક્ત થયો. હે રામ, જેમ ભ્રમર હંસોની સાથે કમલિનીમાં પોતાની ઈચ્છા પ્રમાણે વિચરે છે, તેમ એ રાજા સિદ્ધ લોકોની અને સાધ્ય લોકોની સાથે આ ત્રૈલોક્યરૂપી મઠમાં પોતાની ઈચ્છા પ્રમાણે વિચરવા લાગ્યો. એક દિવસે પર્ણાદ રાજા હેમજટ નામના ભીલ લોકોના રાજા સુરગુને ઘેર આવી પહોંચ્યો કે જે ઘર રત્નોની રચનાવાળું હોવાને લીધે જાણે બીજું મેરુ પર્વતનું શિખર હોય એવું લાગતું હતું. જે પરમ તત્વ જાણવાનું છે તે જાણી લીધું હોવાને લીધે પૂર્ણ થયેલા અને મૂર્ખતામાંથી નીકળીને જીવન મુક્ત થયેલા એ બંને રાજાઓએ પોતે પરસ્પરના જૂના મિત્ર હોવાને લીધે પરસ્પરની પૂજા કરી. અહો, આજ મારા પવિત્ર કર્મો સફળ થયા
કે જેથી મને આપનો સમાગમ થયો. એમ તેઓએ એકબીજાને કહ્યું. પછી પરસ્પર આલિંગન કરીને અન્યોન્યના સમાગમથી અત્યંત આનંદ પામેલા એ બંને રાજાઓ જેમ ચંદ્ર અને સૂર્ય એક ઉદયાચળમાં બેસે છે તેમ એક આસન ઉપર બેઠા. પરીખ બોલ્યો, આજ તમારા દર્શનથી મારું ચિત્ત મોટા આનંદને પ્રાપ્ત થયું છે અને મન જાણે ચંદ્રના બિંબમાં ડૂબ્યું હોય તેમ શીતળપણાને પ્રાપ્ત થયું છે. જેની શાખાઓ કપાઈ ગઈ હોય એવું વૃક્ષ જેમ જળાશયના કિનારે હોવાને લીધે સેંકડો શાખાઓવાળું થાય છે તેમ જાણે સ્વાભાવિક સુખદ હોય એવો પ્રેમ વિયોગ પ્રાપ્ત થતાં સેંકડો શાખાઓવાળો થાય છે. હે મિત્ર, આપણી વિશ્વાસ ભરેલી તે જૂની વાતોને, તે લીલાઓને અને તે ચેષ્ટાઓને સંભાળી હું વારંવાર રાજી થાઉં છું. તમને જેમ માંડવ્ય મુનિની કૃપાથી જ્ઞાન પ્રાપ્ત થયું છે તેમ મને તપથી પ્રસન્ન થયેલા ઈશ્વરની કૃપાથી જ્ઞાન પ્રાપ્ત થયું છે. હે રાજા, હવે તમે સઘળા દુઃખોથી રહિત થયા ને? હે રાજા, હવે તમે સઘળા દુઃખોથી રહિત થયા ને? જેમ દેવ મેરુ પર્વતમાં આરામ સેવે છે તેમ તમે પરબ્રહ્મમાં શાંત થયા ને? જેમ શરદ ઋતુમાં તળાવના જળમાં નિર્મળતા થાય છે તેમ આત્મારામપણાને લીધે તમારા ચિત્તમાં મોટા કલ્યાણરૂપી નિર્મળતા થઈ છે ને? હે ભલા રાજા, જે કાર્યો લોકોના હિતને માટે અવશ્ય કરવા જોઈએ તે કાર્યોને અત્યંત સ્વચ્છ, ગંભીર અને ક્ષમતાવાળી દ્રષ્ટિએ કરે જાઓ છો ને? તમારા દેશના લોકો આધિઓથી તથા વ્યાધિઓથી રહિત, ધીર, ધાન્યોની સમૃદ્ધિવાળા અને સંતાપ વિનાના છે ને? ધાન્ય આદિ ઉત્તમ ફળોવાળી તમારી પૃથ્વી ફળોથી નમી રહેલી કલ્પવૃક્ષની લતાની જેમ જોઈતા ફળો આપીને તમારી પ્રજાઓને અત્યંત તૃપ્ત કરે છે ને? જેમ ચંદ્રના કિરણોનું હિમના સમૂહ જેવું દોડું મંડળ દિશાઓમાં ફેલાય છે તેમ તમારી હિમના સમૂહ જેવી દોડી પવિત્ર કીર્તિ દિશાઓમાં ફેલાયેલી છે ને? જેમ તળાવનું જળ પોતાની અંદરની કમળોના કંદોની ભૂમિકાઓને પૂરી દે છે તેમ તમે પોતાના ગુણોના સમૂહોથી સઘળી દિશાને પૂરી દીધી છે ને? પ્રત્યેક ગામડાઓમાં ચોખાની શાળના ક્યારાઓની ચોકી કરવા બેઠેલી ખેડૂતની કન્યાઓ રાજી થતી આનંદ આપનારા તમારા યશને ગાય છે ને? તમારા ધાન્યો, ધનો અને વૈભવો બધું આબાદ છે ને? તમારા નોકરો, સ્ત્રીઓ, પુત્રો અને પ્રજાજનો કુશળ છે ને? તમારી આ કાયારૂપી લતા ચિંતાઓથી તથા રોગોથી રહિત છે ને? અને તે આ લોકો સંબંધી તથા પરલોક સંબંધી સુખ આપનારા પુણ્યરૂપી ફળને ઉત્પન્ન કરે છે ને? વિષયરૂપી સર્પો કે જેઓ ઉપરથી સારા લાગે એવા છે પણ પરિણામે અત્યંત શત્રુતા કરે એવા છે, તેઓમાં તમારું મન વૈરાગ્ય રાખીને વર્તે છે ને? અહો, જેમ કાળ વસંતને અને પર્વતના તટને ભેગા કરી દે છે તેમ આપણે બે કે જેઓ ઘણા દિવસો થયા જુદા પડી ગયા હતા તેઓને કાળે આજ ફરી ભેગા કરી દીધા છે. હે મિત્ર, જગતમાં લોકોના સંયોગોથી તથા વિયોગોથી થતા સુખ દુઃખોની દશાઓ કોઈ એવી નથી કે જેઓ જીવતા માણસોના જોવામાં ન આવે. આપણે પણ એવા પ્રકારની લાંબી દશાઓને લીધે જુદા પડી ગયા હતા. તેઓ આજ ફરી ભેગા થયા છીએ. પ્રાણીઓના કર્મોને અનુસરનારી ઈશ્વરની ઈચ્છાનો વિલાસ અદ્ભુત છે. સુરગુ બોલ્યો, હે મહારાજ, પ્રાણીઓના કર્મોને અનુસરનારી ઈશ્વરની ઈચ્છાની ગતિ કે જે સર્પની ગતિની જેમ બહુ ગુપ્ત, ગંભીર અને વિસ્મય આપનારી છે તેને કોણ જાણી શકે? ઈશ્વરે તમને અને મને દૂર દેશોમાં ને પ્રથમથી જાણવામાં ન આવે એવી દશાઓમાં જુદા કરી નાખીને આજ ફરી ભેગા કરી દીધા છે. અહો, ઈશ્વરને શું અસાધ્ય છે? કશું અસાધ્ય નથી. હે મહાધૈર્યવાળા, અમે અહીં ક્ષેમ કુશળથી રહ્યા છીએ અને આજ તમારા પધારવારૂપી પુણ્યે અમને અત્યંત પવિત્ર કર્યા છે. જુઓ, તમારા પધારવાથી જેઓના પાપો ક્ષીણ થઈ ગયા છે એવા લોકોના પુણ્યરૂપી વૃક્ષો એવા તો ફળીભૂત થયા છે કે જેઓથી અમે સઘળી વ્યાકુળતાથી રહિત અને કૃતાર્થ થયેલા છીએ. હે રાજર્ષિ, અમારા નગરમાં રહેલી સંપત્તિઓ આજ તમારા પધારવાથી ખીલી ઉઠી છે. હે મહાપ્રભાવશાળી, તમારું પવિત્ર ભાષણ અને પવિત્ર દર્શન
ચારે બાજુથી જાણે અમૃતોના મીઠા પ્રવાહને વરસતું હોય એવું લાગે છે. મહાત્માઓનો સમાગમ મોક્ષ સુખની પ્રાપ્તિ જેવો જ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો સુરગુ પરિગ સમાગમ નામનો સર્ગ 61મો સમાપ્ત. સર્ગ 62મો. આ 62મા સર્ગમાં અજ્ઞાનરૂપી આવરણનો ભંગ થતાં નિરંતર ચૈતન્યનું સ્ફુરણ થવાને લીધે તત્વવેતાઓને સર્વદા સમાધિ જ રહે છે એમ કહેવામાં આવશે. ચૈતન્યનું સ્ફુરણ રહેવાથી નિત્ય સમાધિ જ રહે છે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, પછી ઘણીવાર સુધી જૂના સ્નેહથી ભરેલી એવા પ્રકારની વિશ્વાસની વાતો કરીને પરિગ રાજાએ સુરગુ રાજાને નીચે પ્રમાણે કહ્યું. પરિગ બોલ્યો, હે રાજા, આ સંસારરૂપી જાળમાં જે કામ કરવામાં આવે છે તે સર્વ કામ સ્થિત પ્રજ્ઞ ચિત્તવાળાને સુખદાયી થાય છે, અજ્ઞાનીને સુખદાયી થતું નથી. સમાધિ કે જે સઘળા સંકલ્પોથી રહિત છે, પરમ શાંતિનું સ્થાન છે, સઘળા દુઃખોના અત્યંત ઉપશમરૂપ છે અને સંસાર સંબંધી સુખો કરતાં અત્યંત શ્રેષ્ઠ છે, તેને તમે કરો છો ને? સુરગુ બોલ્યો, હે મહારાજ, આપ જેને સઘળા સંકલ્પોથી રહિત સઘળા વિક્ષેપરૂપી દુઃખોના અત્યંત ઉપશમરૂપ અને સંસાર સંબંધી સુખો કરતાં અત્યંત શ્રેષ્ઠ કહો છો, તે સમાધિ શો પદાર્થ છે એ મને કહો. હે મહાત્મા, જે તત્વવેત્તા પુરુષ હોય છે તે બેસી રહેતા અથવા વ્યવહાર કરતાં પણ સમાધિ વિનાનો ક્યારે રહે છે? જે ક્ષણ માત્ર પણ સમાધિ વિનાનો રહે તે તત્વવેત્તા જ કેમ કહેવાય? જેઓ નિત્ય જ્ઞાનયુક્ત ચિત્તવાળા અને આત્મતત્વમાં નિષ્ઠાવાળા હોય છે તેઓ ભલે જગતની ક્રિયાઓ કરતા હોય તો પણ સમાધિવાળા જ છે. પદ્માસન વાળીને બ્રહ્માંજલિ કર્યા છતાં પણ જેનું ચિત્ત શાંત થયું ન હોય તેની સમાધિ શું કામની છે અને કેવી છે? હે મહારાજ, સઘળી આશાઓરૂપી ખડોને બાળી નાખવામાં અગ્નિરૂપ જે તત્વબોધ છે તે જ સમાધિ કહેવાય છે. હે મહારાજ, સઘળી આશાઓરૂપી ખડોને બાળી નાખવામાં અગ્નિરૂપ જે તત્વબોધ છે તે જ સમાધિ કહેવાય છે. ચૂપ થઈને એકાંતમાં બેસી રહેવું એ સમાધિ નથી. ભેદનો બાદ કરીને અભેદનું જ અનુસંધાન કરતી સર્વદા તૃપ્તિવાળી અને સત્ય વસ્તુ બ્રહ્મને જ જોનારી જે ઉત્તમ બુદ્ધિ હોય તેને જ તત્વવેત્તા પુરુષો સમાધિ કહે છે. ભેદનો બાદ કરીને અભેદનું જ અનુસંધાન કરતી સર્વદા તૃપ્તિવાળી અને સત્ય વસ્તુ બ્રહ્મને જ જોનારી જે ઉત્તમ બુદ્ધિ હોય તેને જ તત્વવેત્તા પુરુષો સમાધિ કહે છે. ક્ષોભ વિનાની, અહંકાર વિનાની, સુખ દુઃખાદી દ્વંદ્વોને નહીં અનુસરનારી અને મેળું કરતાં પણ વધારે અડગ રહેનારી જે ઉત્તમ બુદ્ધિ હોય તેને જ તત્વવેત્તા પુરુષો સમાધિ કહે છે. ચિંતા વિનાની, આત્મતત્વરૂપ પરમ ઇષ્ટ પદાર્થને પ્રાપ્ત થયેલી અને આ વસ્તુ ગ્રાહ્ય છે તથા આ વસ્તુ ત્યાજ્ય છે એવી આસક્તિઓથી રહિત થયેલી મનની જે પરિપૂર્ણ સ્થિતિ તે જ સમાધિ કહેવાય છે. મહાત્મા પુરુષનું મન જ્યારથી માંડીને બોધથી અત્યંત જોડાયેલું હોય ત્યારથી જ તે પુરુષને એકધારી સમાધિ ચાલ્યા કરે છે. મહાત્મા પુરુષનું મન જ્યારથી માંડીને બોધથી અત્યંત જોડાયેલું હોય ત્યારથી જ તે પુરુષને એકધારી સમાધિ ચાલ્યા કરે છે. જેમ રમત કરતા બાળકના હાથમાં રહેલો કમળનો તંતુ ખેંચવાથી તૂટી જાય તેમ તત્વવેત્તાની સમાધિ કદી પણ પાછી તૂટી જતી નથી. તત્વનું નિરંતર અનુસંધાન ચાલ્યા કરે એ જ સમાધિ છે. તત્વનું નિરંતર અનુસંધાન ચાલ્યા કરે એ જ સમાધિ છે અને તે સમાધિ તત્વવેત્તા પુરુષને એકવાર થઈને પાછી તૂટતી જ નથી. જેમ સૂર્ય આખા દિવસ સુધી પ્રકાશવાથી વિરામ પામતો નથી તેમ તત્વવેત્તાની બ્રહ્માકાર વૃત્તિ વિદેહ કૈવલ્ય થતાં સુધી તત્વના અવલોકનમાંથી વિરામ જ પામતી નથી. જેમ નદીનું જળ નિરંતર વહેવાથી ક્ષણ માત્ર પણ રોકાતું નથી તેમ તત્વવેત્તા પુરુષ ક્ષણ માત્ર પણ જ્ઞાનથી રોકાતો નથી. જેમ કાળ પોતાની ગતિને ક્ષણ માત્ર પણ ભૂલતો નથી તેમ તત્વવેત્તા પુરુષ પોતાના આત્માને ક્ષણ માત્ર પણ ભૂલતો નથી. જેમ વાયુ સર્વ પોતાની ગતિને ભૂલતો નથી તેમ તત્વવેત્તા પુરુષ સર્વત્ર પોતે નિશ્ચિત કરેલા ચૈતન્યને ભૂલતો જ નથી.
જેમ કાળની મૂર્તિરૂપ સૂર્યાદિ નિરંતર ચાલ્યા જ કરે છે, તેમ જ્ઞાનીને વિષયોથી રહિત ચૈતન્યનું સ્ફુરણ નિરંતર રહ્યા જ કરે છે. જેમ કોઈ પણ પદાર્થ સત્તા વિનાનો મળતો નથી, તેમ જ્ઞાનીને કોઈ પણ કાળ આત્માના અનુસંધાન વિનાનો પ્રાપ્ત થતો નથી. જેમ સંસારમાં અગ્નિ ઉષ્ણતા વિનાનો અને ચંદ્ર શીતળતા વિનાનો હોતો જ નથી, તેમ આત્મવેત્તા પુરુષ આત્માના અનુસંધાનરૂપી સમાધિ વિનાનો હોતો જ નથી. હું સર્વદા આત્માના અનુસંધાનવાળો જ છું, સર્વદા નિર્મળ જ છું અને સર્વદા શાંત મનવાળો જ છું, માટે સર્વદા સમાધિવાળો જ છું. મારી સમાધિને કોણ તોડી શકે એમ છે? અને સમાધિ કેમ જ તૂટે? કેમ કે મારી સમાધિ આત્મ સ્વરૂપથી અભિન્ન છે, માટે સર્વદા તે એકધારી જ રહેલી છે. હે રાજર્ષિ, માટે મારું મન કદી પણ સમાધિ વિનાનું રહેતું નથી. જો મન છે એમ ધારતા હો તો મારું મન સર્વદા સ્થિત પ્રજ્ઞ જ છે, અને જો આત્મ સ્વરૂપ વિના બીજો કોઈ પદાર્થ ન હોવાને લીધે મન જ નથી એમ ધારતા હો તો મન ન હોવાથી મને સમાધિ પણ નથી. આત્મા જ સર્વમાં વ્યાપક છે, સર્વકાળમાં છે, સર્વરૂપ છે અને સર્વ પ્રકારે છે. તો એવા અખંડ આત્મ સ્વરૂપમાં સમાધિ ન હોવી તે પણ શું કહેવાય, અને સમાધિ હોવી તે પણ શું કહેવાય? ચિત્તરૂપી વિભાગોથી રહિત થયેલા અને અત્યંત ક્ષમતાવાળા મહાત્મા પુરુષો સર્વદા સમાધિવાળા જ હોય છે. એટલા માટે આ તત્વવેત્તા સમાધિવાળો છે અને આ તત્વવેત્તા સમાધિ વિનાનો છે, એવા પ્રકારનો બોલવાનો ભેદ ક્યાં સંભવે છે? સંભવતો જ નથી. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો સમાધિ નિશ્ચય નામનો સર્ગ 62મો સમાપ્ત. દ્વૈતરૂપી વિભાગોથી રહિત થયેલા. સર્ગ 63મો. આ 63મા સર્ગમાં પરિગે પરીક્ષા કરીને વખાણેલો સુરગુ પોતાની સહજ સ્થિતિનું વિસ્તારથી વર્ણન કરશે. સુરગુએ પોતાની સહજ સ્થિતિનું વિસ્તારથી વર્ણન કર્યું. પરીગ બોલ્યો, હે સુરગુ રાજા, હું તમારી પરીક્ષા કરી ચૂક્યો છું. તમે પરમપદને પામી ચૂક્યા છો અને તમે અત્યંત શીતળ અંતઃકરણવાળા હોવાને લીધે પૂર્ણચંદ્રની જેમ શોભો છો. તમે આનંદરૂપી રસથી પૂર્ણ બ્રહ્મવિદ્યારૂપી ઉત્તમ લક્ષ્મીવાળા શીતળ અને સ્નિગ્ધ મધુર હોવાને લીધે કમળની જેમ શોભો છો. તમે નિર્મળ, વિસ્તીર્ણ, પૂર્ણ તેમજ ગંભીર હોવાને લીધે અને જે તમારી અંદર છે તે સ્પષ્ટ દેખાતું હોવાથી કાંઠાના પવનોથી રહિત થયેલા સમુદ્ર જેવા શોભો છો. તમે સ્વચ્છ, આનંદથી ભરપૂર, અહંકારરૂપી મેઘથી રહિત, ચોખ્ખા, વિસ્તીર્ણ અને ગંભીર હોવાને લીધે શરદ ઋતુના આકાશમાંના જેવા શોભો છો. તમે સઘળા ઇષ્ટ તથા અનિષ્ટ વિષયોમાં આસક્તિ વિનાના દેખાવ છો. સર્વ વિષયોમાં સંતુષ્ટ જ રહો છો અને તમને કોઈ પણ વિષય ઉપર રાગ રહ્યો નથી. એટલા માટે તમે સઘળી રીતે શોભો છો. સારનો તથા અસારનો વિચાર કરી તેના નિર્ણયના પારને પામેલા તમે પોતાની મોટી બુદ્ધિથી આ સઘળું જગત અખંડ બ્રહ્મરૂપ જ છે એમ જાણો છો. હે સાચા ખોટાના વિવેચનને જાણનારા રાજા, તમારું શરીર આનંદથી ભરેલા અંતઃકરણવાળું અને ચડતી પડતી દશાઓને લીધે અચંચલ થયેલું છે. હે પ્યારા, જેમ સમુદ્ર અમૃતથી ભરપૂર હોય તેમ તમે સઘળી વસ્તુઓથી રહિત પરમાત્માની અંદર ભરપૂર થયા છો. તમને પરમપદમાં એવી તૃપ્તિ મળી છે કે જે તૃપ્તિ પાછી કદી પણ ક્ષીણ થશે નહીં. સુરગુ બોલ્યો, હે મુનિ, જેને આપણે ગ્રહણ કરવા યોગ્ય માનીએ એવી કોઈ વસ્તુ જ નથી. જે કાંઈ આ દ્રશ્ય જોવામાં આવે છે તે સઘળું કાંઈ જ નથી, મિથ્યા જ છે. કોઈ પદાર્થ ગ્રહણ કરવા યોગ્ય નહીં હોવાને લીધે કોઈ પદાર્થ ત્યાગ કરવા યોગ્ય નથી. જેનું ગ્રહણ કરવામાં આવે તેનો જ ત્યાગ કરી શકાય. આપણે કોઈનું પણ ગ્રહણ કર્યું નથી, માટે આપણાથી ત્યાગ કરવા યોગ્ય પણ શું કહી શકાય? જે પદાર્થ એક કાળમાં તુચ્છ ભાસે છે તે જ પદાર્થ બીજા કાળમાં તુચ્છ લાગતો નથી, અને જે પદાર્થ એક કાળમાં તુચ્છ લાગતો નથી તે જ પદાર્થ બીજા કાળમાં તુચ્છ ભાસે છે. તો એ રીતે સંસાર સંબંધી સઘળા પદાર્થોના સારા નરસાપણાનું ઠેકાણું નહીં રહેવાને લીધે પદાર્થોને સારા નરસા ગણવારૂપી મારા મનની સ્થિતિઓ
ઘણા કાળથી ક્ષીણ થઈ ગઈ છે. સારો લાગતો પદાર્થ દેશકાળને લીધે પાછો નરસો લાગે છે અને નરસો લાગતો પદાર્થ દેશકાળને લીધે પાછો સારો પણ લાગે છે. માટે સમજુ પુરુષે કોઈ પદાર્થની નિંદા કે સ્તુતિ કરવી જ નહીં. લોકમાં જે નિંદા કે સ્તુતિ થાય છે તે રાગથી જ થાય છે અને રાગ એ ઈચ્છા જ છે. સારી બુદ્ધિવાળો તત્વવેત્તા પુરુષ તો સર્વથી ઉત્કૃષ્ટ એક પરબ્રહ્મરૂપી વસ્તુમાં જ રાગ ધરાવે છે. માટે તે બીજા સઘળા પદાર્થોની ઈચ્છા વિનાનો હોવાને લીધે કયા પદાર્થની નિંદા કરે કે કયા પદાર્થની સ્તુતિ કરે. ત્રૈલોક્યમાં સ્ત્રીઓ, પર્વતો, સમુદ્રો, વનરાજ્યો અને સઘળા પ્રાણીઓ સાચાપણાથી રહિત જ છે. માટે વાસ્તવિક રીતે જોતા સંસારમાં કોઈ સાર જ નથી. માંસ, હાડકાં, લાકડા, માટી અને પથરાથી ગોઠવાયેલા વિચાર માત્રથી જ નષ્ટ થઈ જાય છે. એવા અને જેમાં કોઈ પણ પદાર્થ ઈચ્છવા યોગ્ય નથી એવા શૂન્ય જગતમાં કયા પદાર્થની ઈચ્છા થાય. જેમ દિવસની શોભા ટળી જતાં પ્રકાશ અને તડકો એ બંનેનો નાશ થાય છે, તેમ ઈચ્છા ટળી જાય તો રાગ અને દ્વેષ એ બંનેનો નાશ થાય છે. અત્યંત લાંબી વાતો કરવાનું કાંઈ પ્રયોજન નથી. ટૂંકમાં સમજવાનું એટલું જ છે કે મન જો સર્વ પદાર્થોમાં રાગ વિનાનું અને વિક્ષેપરૂપી વિષમતા વિનાનું થઈને આત્મામાં સંતુષ્ટ થાય તો એ જ ઉત્તમ શાંતિ છે. અને જેનાથી એ શાંતિ મળે તે વિચારવાનું સર્વદા સુખને માટે સેવન કરવું યોગ્ય છે. શ્રી યોગવાસિત મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો સુરગુ પરિગ નિશ્ચય નામનો સર્ગ 63મો સમાપ્ત. સર્ગ 64મો. આ 64મા સર્ગમાં જે ઉપાયથી મનના દોષો અડચણ ન કરે અને સંસારરૂપી દુઃખમાંથી આત્માનો ઉદ્ધાર થાય તે ઉપાયો કહેવામાં આવશે. સાંસારિક દુઃખોથી મુક્ત થવાના ઉપાયો. વશિષ્ઠ બોલ્યા, હે રામ, એ રીતે સુરગુ અને પરિગ એ બંને રાજાઓ જગતના ભ્રમપણાનો અને આત્માના સત્યપણાનો વિચાર કરી પરસ્પરનું પૂજન કરી પ્રસન્ન થઈને પોતપોતાના કાર્યો કરવા માટે ત્યાંથી છૂટા પડ્યા. આ પરમ જ્ઞાન આપનારો એ બે રાજાઓનો સંવાદ કે જે આત્માનું નિરંતર અનુસંધાન રાખવું એ જ મનનું એક સમાધાન છે અને તે વૈરાગ્યાદી સાધનોથી થાય છે એમ જણાવનારો છે, તે તમારા સાંભળવામાં આવ્યો. તો હવે આ વિષયનું જ મનન કરીને અને જ્ઞાનની દ્રઢતા કરીને તમે સ્પષ્ટ રીતે આત્મામાં શાંત થાઓ. વિદ્વાનોની સાથે પોતાના ધીરતા ભરેલા વિચારો મેળવી તીક્ષ્ણ કરવામાં આવેલી બુદ્ધિથી હૃદય આકાશમાં અહંકારરૂપી કાળો મેઘ ગલિત થઈ જાય અને સર્વ લોકોને પ્યારો લાગે એવો ફળ દેનારો, આનંદ આપનારો અને વિસ્તારવાળો નિર્મળ ચિત્તરૂપી શરત કાળ પ્રાપ્ત થાય ત્યારે ધ્યાન કરવા યોગ્ય સઘળા અનર્થોને ટાળનાર સુગમ આનંદની સંપૂર્ણ સંપત્તિવાળા અને અત્યંત સ્વચ્છપણાવાળા પરબ્રહ્મરૂપી આકાશમાં સારી રીતે રહી શકાય છે. જે પુરુષ નિત્ય વેદાંત શાસ્ત્રનો વિચાર કરે, સર્વદા વિષયોની આસક્તિથી રહિત રહે અને સર્વદા આત્માનું જ અનુસંધાન કર્યા કરે તે સુખી પુરુષને મનના શોકો કાંઈ જ અડચણ કરી શકતા નથી. એવો પુરુષ વ્યવહારમાં અત્યંત તત્પર રહે અને વ્યવહારની અનુકૂળતાને માટે મનથી નહીં પણ ઉપરથી રાગદ્વેષ દેખાડ્યા કરે તો પણ જેમ જળમાં રહેલું કમળ જળથી લેપાતું નથી તેમ મનમાં વ્યવહાર સંબંધી કલંકથી તે લેપાતો નથી. જેમ હાથી સિંહને કાંઈ અડચણ કરી શકતો નથી તેમ તે પુરુષ રાગદ્વેષથી રહિત શાંત મનવાળો અને આત્માના ઉત્તમ વિજ્ઞાનવાળો હોય તેને મન કાંઈ જ અડચણ કરી શકતું નથી. જેમ નંદનવનમાં કોઈ ઝેરી કે કાંટાવાળું ઝાડ હોતું નથી તેમ જ્ઞાનીના ચિત્તમાં ભોગોની દ્રઢ વાસના કે દીનતા હોતી જ નથી. કેમ કે જ્ઞાનીનું ચિત્ત બહુ બહાર હોવાને લીધે ક્ષુદ્ર સુખોની સ્પૃહાથી રહિત જ હોય છે. જેમ વૈરાગ્યવાળો મનુષ્ય પોતાની સ્ત્રીનું મરણ થતાં પણ દુઃખ ધરતો નથી તેમ જેણે આ સઘળું જગત ભ્રાંતિરૂપ જ છે એમ જાણ્યું હોય તે ચિત્ત દુઃખી થતું નથી. જેમ રજ આકાશનો સ્પર્શ કરી શકતી નથી તેમ વ્યવહારમાં કરતાપણાની આસક્તિથી ઉત્પન્ન થતું પાપ જગતને મનના મોહરૂપ સમજીને તેવી આસક્તિથી રહિત થયેલા પુરુષનો સ્પર્શ કરી શકતું નથી. જેમ દીવો અંધારાનું અસર છે
તેમ આ સઘળું અવિદ્યા માત્ર જ છે એમ જાણવું એ જ જગતરૂપી વિસ્તારને પામેલા અવિદ્યારૂપી મહાન રોગનું ઓસર છે. જ્યારે જેમ દીવો અંધારાનું અસર છે તેમાં સઘળું અવિદ્યા માત્ર જ છે એમ જાણવું એ જ જગતરૂપી વિસ્તારને પામેલા અવિદ્યારૂપી મહાન રોગનું અસર છે. જ્યારે આ સ્વપ્ન છે એમ જાણવામાં આવે ત્યારે જ જેમ સ્વપ્ન નાશ પામે છે તેમ જ્યારે આ અવિદ્યા છે એમ જાણવામાં આવે ત્યારે જ અવિદ્યાનો પૂરો નાશ થઈ જાય છે. જેમ માછલાનું નેત્ર પાણીમાં રહેવા છતાં પણ પાણીથી લેપાતું નથી, તેમ અંદર વિષયોમાં આસક્તિથી રહિત અને આત્માના અનુસંધાનમાં લાગેલી બુદ્ધિવાળો તત્વવેત્તા પુરુષ વ્યવહારમાં તત્પર રહેતા છતાં પણ પાપથી લેપાતો નથી. જ્યારે ચૈતન્યના જ્ઞાનરૂપી મોટો પ્રકાશ પ્રાપ્ત થાય ત્યારે પુરુષની અજ્ઞાનરૂપી રાત્રિ નાશ પામી જાય છે અને બુદ્ધિ પરમ આનંદને પ્રાપ્ત થઈને અત્યંત શોભે છે. અજ્ઞાનરૂપી નિદ્રા શાંત થઈ જતાં શાસ્ત્રરૂપી સૂર્ય જગાડેલો પુરુષ એવા જાગ્રતપણાને પ્રાપ્ત થાય છે કે જે જાગ્રતપણું થયા પછી ફરી અજ્ઞાનરૂપી નિદ્રા આવતી જ નથી. જે દિવસોમાં અને જે ક્રિયાઓના ક્રમોમાં આત્મારૂપી ચંદ્રથી ઉદય પામેલી ચૈતન્યપણારૂપી ચાંદની હૃદયરૂપી આકાશમાં પ્રકાશિત થાય તે દિવસો જ જીવનની સફળતા કરનારા છે અને ક્રિયાઓના તે ક્રમો જ આનંદ ભરેલા છે એમ સમજવું. જેમ ચંદ્ર પોતાના અમૃતથી પોતાની અંદર શીતળ રહે છે તેમ મોહમાંથી નીકળેલો માણસ નિરંતર આત્માના ચિંતવનથી પોતાના મનમાં શીતળ રહે છે. જે મિત્રોથી, જે શાસ્ત્રોથી અને જે દિવસોથી વૈરાગ્યના આનંદવાળા આત્મબોધનો સ્પષ્ટ ઉદય થાય તે મિત્રો, તે શાસ્ત્રો અને તે દિવસો જ ઉત્તમ છે એમ સમજવું. જેના પાપો ક્ષીણ ન થયા હોય તેને આત્માના અવલોકનમાં ઉપેક્ષા અનાદર થાય છે અને જેને આત્માના અવલોકનમાં ઉપેક્ષા હોય તે લોકો રાંક જ રહે છે તથા જન્મરૂપી જંગલની સ્ત્રી પુત્રાદિ લતાઓનો લાંબો કાળ સુધી શોક કર્યા કરે છે. હે રામ, આ સંસારરૂપી અરણ્યમાં ફરનારો જીવરૂપી બળદ કે જે સેંકડો આશાઓરૂપી પાસોથી બંધાયેલો છે, ભોગોરૂપી તરણાઓની અત્યંત લાલચ રાખ્યા કરે છે, અનાદિકાળરૂપી જરાથી જર્જરિત થયેલો છે, શોકરૂપી નિશાસાથી દુઃખી થયા કરે છે, દુઃખોરૂપી મોટા બોજાને ઉપાડનાર છે, જન્મરૂપી જંગલમાં ફરનાર છે, નીચ કર્મરૂપી કાદવથી ખરડાયેલો છે, મોહરૂપી જળાશયના કાદવમાં ખૂંચી ગયો છે, જેને રોગોરૂપી નાશોનો સમૂહ કરડ્યા કરે છે, તૃષ્ણારૂપી દોરડાથી જે ખેંચાયા કરે છે, મનરૂપી કંજૂસ વાણિયાને પનારે પડેલો છે, બંધુઓરૂપી બંધનોથી બંધાયેલો હોવાને લીધે મોહરૂપી જળાશયના કાદવમાંથી નીકળી શકતો નથી, પુત્રોરૂપી તથા કન્યાઓરૂપી છાણના જૂના ગંધાતા કાદવમાં ખૂંચી જનાર છે, થાકી રહેલો છે, શાંતિથી રહિત છે, સંસારના લાંબા લાંબા પંથ કાપીને થાકી ગયો છે, વારંવાર જવા આવવાના ફેરાઓથી દુબળો થયેલો છે, પ્રચંડ તાપથી તપી રહેલો છે, જેને બ્રહ્મવિદ્યારૂપી શીતળ છાયા મળતી નથી, જે દેખીતો તેજસ્વી લાગે છે પણ અંદર રાખ થઈ ગયો છે, ઇન્દ્રિયરૂપી કસાઈઓએ દબાવેલો છે, કર્મોરૂપી ઘંટાઓના શબ્દોથી ભડક્યા કરે છે, પાપોરૂપી ધોકાઓનો માર ખાધા કરે છે, જન્મ મરણરૂપી બે પૈડાઓથી ચાલતા સંસારરૂપી ગાડાની ધૂંસળીને તાળનાર છે, અજ્ઞાનરૂપી વિકટ વનમાં લોટીને મોટા ભાઠાવાળો થઈ ગયો છે, પોતાના પહેલાં કરેલા પાપોરૂપી અનર્થમાં સર્વદા ડૂબેલો જ રહે છે, દુઃખી થયા કરે છે, નિરુપાય છે, કર્મોના ફળોરૂપી બોજો માથે પડવાથી શરીરમાં ખેદ પામ્યા કરે છે અને રોગાદિની પીડાઓને લીધે દયામણી ચીસો નાખ્યા કરે છે. તેને લાંબા કાળના વૈરાગ્ય આદિ યત્નોથી અને જ્ઞાનરૂપી બળથી મોહરૂપી જળાશયના કાદવમાંથી કાઢવો જોઈએ. જો તત્વના અવલોકનથી ચિત્ત ક્ષીણ થાય તો જીવ સંસારરૂપી સમુદ્રમાંથી તરી જાય છે અને પાછો કદી પણ તે સમુદ્રમાં પડતો નથી. જેમ વહાણોવાળાના સમાગમથી સમુદ્ર ઓળંગવા સારું વહાણ મળે છે, તેમ મહાત્માના સમાગમથી સંસાર પાર કરવાની સારી યુક્તિ મળે છે.
મરુભૂમિવાળા જે દેશમાં ફળો આપનારું અને શીતળ છાયાવાળું સજ્જનરૂપી વૃક્ષ ન મળતું હોય તે દેશમાં સમજુ માણસે વસવું જ નહીં. મરુભૂમિવાળા જે દેશમાં ફળો આપનારું અને શીતળ છાયાવાળું સજ્જનરૂપી વૃક્ષ ન મળતું હોય તે દેશમાં સમજુ માણસે વસવું જ નહીં. સુજનરૂપી ચંપક કે જે સ્નિગ્ધ તથા શીતળ વચનોરૂપી પાંદડાવાળો હોય છે, ધીરતારૂપી છાયાવાળો હોય છે અને મંદ હાસ્યરૂપી પુષ્પવાળો હોય છે, તેની પાસે જવાથી ક્ષણ માત્રમાં અત્યંત શાંતિ મળે છે. આ સંસાર કે જે આત્મલાભરૂપી શાંતિ ન મળી હોય ત્યાં સુધી મહામોહને અને અદ્ભુત સંતાપોને આપનાર છે. તેમાં બુદ્ધિમાન પુરુષે જો પોતાને કાંઈ પણ વિવેક પ્રાપ્ત થયો હોય તો પડ્યા રહેવું યોગ્ય નથી. પોતાનો બંધુ પોતે જ છે, માટે પોતાથી જ પોતાનો ઉદ્ધાર થાય એમ કરવું જોઈએ. દેહાભિમાનરૂપી ગર્વ ધરીને પોતાના આત્માને જન્મરૂપી કાદવથી ભરેલા સંસારરૂપી સમુદ્રમાં નાખવો નહીં. આ દેહરૂપી દુઃખ શું છે, કેમ આવ્યું છે, શાથી થયું છે અને કેમ નાશ પામે, એવી રીતથી સમજુ પુરુષોએ પ્રયત્નપૂર્વક વિચારવું જોઈએ. સંસારમાં ડૂબેલા આત્માનો ઉદ્ધાર કરવામાં માણસોને ધન, મિત્રો, શાસ્ત્રો કે બાંધવો કાંઈ કામ આવતા નથી. સંસારમાં ડૂબેલા આત્માનો ઉદ્ધાર કરવામાં માણસોને ધન, મિત્રો, શાસ્ત્રો કે બાંધવો કાંઈ કામ આવતા નથી. મનરૂપી મિત્ર કે જે સર્વદા સાથે જ રહેનાર છે તેને શુદ્ધ કરીને જો તેની સાથે કાંઈક વિચાર કરવામાં આવે તો આત્માનો ઉદ્ધાર થાય છે. વૈરાગ્ય તથા અભ્યાસરૂપી યત્નોને સાથે રાખી પોતાનો વિચાર કરવાથી ઉત્પન્ન થયેલા તત્વાવલોકન આત્માનું અવલોકન રૂપી વહાણથી સંસારરૂપી સમુદ્ર તરાય છે. આત્મા કે જે નિરંતર દુષ્ટ આશાથી બળતો હોવાને લીધે લોકોની દયાનું પાત્ર રાખ થઈ ગયો છે, તેની ઉપેક્ષા કરવી જોઈએ નહીં, પણ કાળજી રાખીને તેનો ઉદ્ધાર કરવો જોઈએ. આ જીવરૂપી હાથી કે જે અહંકારરૂપી મોટા ખીલામાં તૃષ્ણારૂપી સાંકળથી બંધાયેલો છે, મનરૂપી મદવાળો છે અને જન્મરૂપી કાદવમાં ડૂબી ગયો છે, તેને તે કાદવમાંથી કાઢવો જોઈએ. હે રામ, જો મૂઢપણાને દૂર કરીને અહંકારને ધોઈ નાખવામાં આવે તો એટલાથી જ આત્માનું રક્ષણ થાય છે. જો મન વડે રચાયેલી આસક્તિરૂપ ઝાડને ફેંકી દઈ અહંકારને કાપી નાખવામાં આવે તો એટલાથી જ આત્માના શોધનનો માર્ગ અત્યંત સ્પષ્ટ દેખાય છે. જો આ દેહને લાકડા જેવો તથા માટીના ઢેફા સમાન ગણવામાં આવે તો એટલાથી જ દેવાદિદેવ પરમાત્માને જાણવાનો માર્ગ મળે છે. જો આ દેહને લાકડા જેવો તથા માટીના ઢેફા સમાન ગણવામાં આવે તો એટલાથી જ દેવાદિદેવ પરમાત્માને જાણવાનો માર્ગ મળે છે. અહંકારરૂપી મેઘ ક્ષીણ થાય તો ચૈતન્યરૂપી સૂર્ય જોવામાં આવે છે અને એ સૂર્યને જોતા જોતા પરિણામે તેની સાથે એક રસપણાની પ્રાપ્તિ થાય છે. જેમ અંધકારને કાપી નાખતા પોતાની મેળે જ પ્રકાશનું દર્શન થાય છે, તેમ અહંકાર દૂર કરતાં પોતાની મેળે જ આત્માનું અવલોકન થાય છે. અહંકાર ક્ષીણ થતાં નિરતિશય આનંદમાં શાંતિ મળવાથી જે નિર્વિકલ્પ અવસ્થા પ્રકટ થાય છે તે ભરપૂર સ્થિતિવાળી છે અને તેનું જ પ્રયત્નથી સેવન કરવું યોગ્ય છે. પરિપૂર્ણ સમુદ્ર જેવી એ અવસ્થા અમારાથી વર્ણવી શકાય તેમ નથી. એને કોઈની ઉપમા લાગુ પડે એમ નથી અને તેમાં દ્રશ્યોનો સંસર્ગ જ હોતો નથી. એ અવસ્થા પ્રાપ્ત થયા પછી ફરી અજ્ઞાનરૂપ આવરણથી જો ઢંકાઈ જતી ન હોય તો એ સ્થિરતાને પ્રાપ્ત થયેલી તુર્યાવસ્થા જ છે એમ કહી શકાય છે. કે જે તુર્યાવસ્થા સાક્ષીપણાની સ્થિતિ કે જે તુર્યાવસ્થા કેવળ મહાચૈતન્યના પ્રકાશની કળીરૂપ છે. ભરપૂર આકાશવાળી અને આકાશની શોભા જેવી વિસ્તીર્ણ એ નિર્વિકલ્પ અવસ્થા વિક્ષેપોથી રહિતપણારૂપ અંશમાં સુષુપ્તિ જેવી જણાય છે. વિક્ષેપોથી રહિતપણારૂપ અંશમાં સુષુપ્તિને અને તે નિર્વિકલ્પ અવસ્થાને ઝાઝો ફેર રહેતો નથી. મનનો તથા અહંકારનો લય થતાં વિચારથી પોતાની મેળે સિદ્ધ થનારી સઘળા પદાર્થોની અંદર વ્યાપેલી અને પરમ આનંદથી ભરેલી એ બ્રહ્માત્મકપણારૂપી નિર્વિકલ્પ અવસ્થા
વચનથી વર્ણવી શકાય એમ નથી. કેવળ હૃદયમાં જ અનુભવમાં આવે છે અને તેની નકલ જોઈતી હોય તો સુષુપ્તિ છે. હે રામ, જેમ અનુભવ કર્યા વિના ખાંડ આદિ પદાર્થોનું તત્વ જણાતું નથી, તેમ આત્માનું વાસ્તવિક સ્વરૂપ પણ અનુભવ વિના જણાતું નથી. આ જે સઘળું જગત છે તે અંત વિનાના પરમાત્માનું સ્વરૂપ છે. જ્યારે ચિત્ત વિષયોમાંથી ઉપરામ પામીને આત્માકાર થઈ નિશ્ચળ રહે ત્યારે સ્થાવર જંગમનો અંતર્યામી અને સાક્ષીપણાથી ઇન્દ્રિય આદિને પ્રકાશ આપનારો એ પરમાત્મારૂપી દેવ સાક્ષાત અનુભવમાં આવે છે. એમાં કોઈ પ્રકારનો સંશય નથી. આ પ્રમાણે ચોથી ભૂમિકામાં આત્માનો અનુભવ થતાં તે પછી પાંચમી ભૂમિકામાં વિષયોની વાસનાઓનો અત્યંત વિનાશ થાય છે. તે પછીની છઠ્ઠી ભૂમિકામાં યત્ન વિના જ પરમ પુરુષાર્થરૂપ આત્માનો સર્વદા પૂર્ણપણે અનુભવ થાય છે. અને તે પછીની સાતમી ભૂમિકામાં સમાધિની તથા સમાધિ ન થવી તે બંનેની પણ ક્ષમતા થઈ જવાને લીધે પરમાત્માની સાથે એક રસપણું થાય છે. પરમાત્માની સાથેનું એ એક રસપણું બ્રહ્માદિ મહાત્માઓથી પણ માપી શકાતું નથી. પરમાત્માની સાથે એક રસપણું થાય છે. પરમાત્માની સાથેનું એ એક રસપણું બ્રહ્માદિ મહાત્માઓથી પણ માપી શકાતું નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો ઉપદેશ નામનો સર્ગ 64મો સમાપ્ત. સર્ગ 65મો. આ 65મા સર્ગમાં સહ્યાદ્રીનું, તેમાં અત્રિ મુનિના આશ્રમનું અને વિલાસ તથા ભાસ નામના બે તપસ્વીઓના જન્મ કર્માદિનું તથા તેઓને શોક થવાનું વર્ણન કરવામાં આવશે. વિલાસ અને ભાસનું આખ્યાન. તેઓને માતા પિતાના મરણથી થયેલો શોક. વશિષ્ઠ બોલ્યા, હે કમળ સરખા નેત્રોવાળા રામ, અહંતા તથા મમતાનો ત્યાગ કરીને અને મનથી જ મનને કાપી નાખીને જો આત્માનું અવલોકન કરવામાં ન આવે તો જગતરૂપી દુઃખ ચિત્રમાં આલેખેલા સૂર્યની પેટે અસ્ત પામતું નથી. આપદા મહાસમુદ્ર જેવી અપાર થઈ પડે છે. એને ઘણી ગરબડોથી ભરેલી જન્મ મરણરૂપી વર્ષાઋતુ કે જે અજ્ઞાનરૂપી કાળા વાદળાવાળી છે તથા જળ પદાર્થોરૂપી જળની ધારાઓને વરસાવનારી છે તે વારંવાર આવ્યા કરે છે. આ વિષયમાં જ ભાસ અને વિલાસ નામના બે મિત્રોના સંવાદરૂપ પ્રાચીન ઇતિહાસ કહેવામાં આવે છે કે જે સંવાદ સહ્યાદ્રીના શિખર ઉપર થયો હતો. હે રામ, ઊંચાઈથી આકાશને, પહોળાઈથી પૃથ્વીને અને ઊંડા પાયાથી પાતાળને દબાવીને રહેલો હોવાથી જાણે ત્રૈલોક્યને જીતનાર હોય એવો લાગતો, અસંખ્ય ફૂલદાળોથી ભરપૂર, અસંખ્ય નિર્મળ ધોધોવાળો, નેત્રોથી અસહ્ય કાંતિવાળો અને જેની અંદરના નિધિઓ દાટેલા ધનના ઢગલાઓનું યક્ષ લોકો રક્ષણ કરે છે એવો સહ્યાદ્રી નામનો એક પર્વત છે. એ પર્વતમાં કોઈ સ્થળે વૃક્ષોમાંથી પુષ્પોનો વરસાદ થયા કરે છે. કોઈ સ્થળમાં ઉત્તમ ઉત્તમ હરતાલ આદિ ધાતુઓ વિસ્તીર્ણ થઈ રહી છે. કોઈ સ્થળમાં ખીલતા કમળોવાળા સરોવરો શોભી રહ્યા છે અને કોઈ સ્થળમાં રત્ન જેવી શિલાઓ દીપી રહી છે. કોઈ સ્થળમાં પાણીના ધોધોનો શબ્દ ફેલાઈ રહે છે. કોઈ સ્થળમાં પોલા વાંસનો શબ્દ ફેલાઈ રહે છે. કોઈ સ્થળમાં ગુફાઓના પવનોનો ઘોંઘાટ થયા કરે છે અને કોઈ સ્થળમાં ભ્રમરોનો ગુંજારવ જામી રહે છે. શિખરોમાં અપ્સરાઓ ગાયા કરે છે. વનોમાં મૃગો તથા પક્ષીઓ વિહાર કરે છે. ઉપરના ભાગોમાં મદોન્મત વાદળા ગાજ્યા કરે છે અને ખુલ્લા ભાગોમાં પક્ષીઓ નાદ કર્યા કરે છે. ગુફાઓમાં વિદ્યાધર લોકો ગાયા કરે છે. સરોવરની અંદરના કમળવનોમાં ભમરાઓ ગાયા કરે છે. આસપાસના ભાગોમાં ભીલ લોકો ગાયા કરે છે અને વનના વૃક્ષોમાં પક્ષીઓ ગાયા કરે છે. એ પર્વત શિખરોમાં દેવતાઓ હોવાને લીધે નીચેના ભાગોમાં મનુષ્યો હોવાને લીધે એ પર્વત શિખરોમાં દેવતાઓ હોવાને લીધે નીચેના ભાગોમાં મનુષ્યો હોવાને લીધે અને ધરતીની અંદરના ભાગોમાં નાગો હોવાને લીધે જાણે બીજું ત્રૈલોક્ય હોય એવો તે લાગે છે. એ પર્વતમાં ગુફાઓની અંદર સિદ્ધ લોકો રહે છે. પૃથ્વીની અંદરના ભાગોમાં ધનના નિધિઓ રહ્યા છે. ઉપર રહેલા ચંદનના વૃક્ષોમાં સર્પો વીંટાઈને રહ્યા છે અને શિખરો પર સિંહો રહેલા છે. એ પર્વત પુષ્પોરૂપી વાદળાઓથી વીંટાયેલો છે. પુષ્પોનો પરાગોરૂપી વાદળાઓથી પથરાયેલો છે. વંટોળિયાથી ઉડતા પુષ્પોરૂપી વાદળાઓથી પોતાના હૃદયમાં જાણે ભમ્યા કરતો હોય એવો લાગે છે
અને શ્વેત પુષ્પના વૃક્ષોથી જાણે પોતે ધવલ હોય એવો લાગે છે. એ પર્વત હરતાળ તથા ગેરુઆદી ધાતુઓની રજરૂપી વાદળાઓથી પીળો લાગે છે. એ પર્વતના રત્નમય નીચા ભાગોની ઉપર બેસતી ઘણી ઘણી નગરોની સ્ત્રીઓ જાણે કલ્પવૃક્ષોની ઉપર બેઠેલી હોય એવી લાગે છે. વાદળાઓરૂપી કાળા વસ્ત્રોથી ઢંકાયેલા અંગોવાળી, રત્નરૂપી મૂંગા ઘરેણાઓવાળી અને સુવર્ણ જેવી કાંતિવાળી એ પર્વતની શિલાઓ જાણે કૃષ્ણ પક્ષમાં નાયકના સંકેત સ્થળોમાં જતી વિચક્ષણ અભિસારિકા નાયિકાઓ હોય એવી લાગે છે. એ પર્વતના ઉત્તર ભાગમાં રહેલું એક મોટું શિખર છે. તેમાં સઘળા વૃક્ષો ફળોથી નમી રહેલા છે. રત્નો જેવા સ્વચ્છ સરોવરોમાંથી ઝરણાના પાણી વહ્યા કરે છે. આબાની ઉપર ચડેલી લતાઓમાંથી ઘણા ઘણા પુષ્પોના ગુચ્છો પડ્યા કરે છે. સઘળી દિશાઓ પ્રફુલ્લિત થયેલા અંકોલોથી, પુન્નાગોથી તથા નીલકમળોથી વ્યાપ્ત છે. લતાઓરૂપી પડદાથી સૂર્યનો પ્રકાશ દેખાતો નથી. રત્નોના કિરણોના સમૂહોથી પ્રકાશ થઈ રહ્યો છે. જાંબુઓના વૃક્ષોમાંથી સ્ત્રવતો રસ તે સ્થળોમાં ખરડાઈ રહ્યો છે અને તેમાં સ્વર્ગલોકના જેવો આનંદ વર્ત્યા કરે છે. તે શિખરમાં બ્રહ્મલોકના જેવો, સ્વર્ગલોકના જેવો તથા સદાશિવના નગર જેવો રમણીય અને સિદ્ધ લોકોના પરિશ્રમને મટાડનારો અત્રિ ઋષિનો એક મોટો સુશોભિત આશ્રમ છે. જેમ આકાશના માર્ગમાં શુક્ર અને બૃહસ્પતિ નામના બે પંડિત તપસ્વીઓ છે, તેમ એ મોટા આશ્રમમાં શુક્ર અને બૃહસ્પતિ નામના બે પંડિત તપસ્વીઓ રહેતા હતા. જેમ એક તળાવમાં રહેનારા બે કમળ વૃક્ષોને અત્યંત સ્વચ્છ બે કળીઓ ઉત્પન્ન થાય, તેમ એક સ્થળમાં રહેનારા એ બે તપસ્વીઓને અત્યંત નિર્મળ શરીરવાળા બે પુત્રો ઉત્પન્ન થયા. એમાં એકનું નામ વિલાસ રાખવામાં આવ્યું અને બીજાનું નામ ભાસ રાખવામાં આવ્યું. જેમ પાંદડા લતાના અને વૃક્ષના આશ્રયથી અનુક્રમે વૃદ્ધિ પામે છે, તેમ એ બંને બાળકો માતા પિતાના આશ્રયથી અનુક્રમે વૃદ્ધિ પામ્યા. સારા મનવાળા એ બંને બાળકો પરસ્પરની ઉપર સ્નેહ રાખવા લાગ્યા, પરસ્પરને પ્યારા લાગવા લાગ્યા અને જેમ તલ અને તેલ ભેગા રહે છે, પુષ્પ અને સુગંધ ભેગા રહે છે તથા પુત્રની ઉત્પત્તિની લાલચવાળા પ્રેમી સ્ત્રી અને પુરુષ ભેગા રહે છે, તેમ ભેગા જ રહેવા લાગ્યા. એમનું મન જાણે એકમાંથી બે પણાને પામેલું હોય તેમ સમાન જ રહેતું હતું. પરસ્પરથી આનંદ પામતા અને અત્યંત મનોહર શરીરોવાળા એ બે બાળકો જેમ કમળમાં બે ભમરાઓ રહે તેમ પોતાના આશ્રમમાં રહેતા હતા. નવી નવી વસ્તુઓ પર પ્યાર કરતા અને જાણે ચંદ્ર તથા સૂર્ય એક સાથે જ ઉદય પામેલા હોય એવા લાગતા એ બે બાળકો અત્યંત થોડા કાળથી જ બાલ્યાવસ્થાને છોડીને યૌવનને પ્રાપ્ત થયા હતા. જેમ પીડાયેલા પક્ષીઓ માળાને ત્યજીને આકાશમાં જાય, તેમ વૃદ્ધાવસ્થાથી પીડાયેલા એમના મા બાપ શરીરને ત્યજી દઈને સ્વર્ગમાં ગયા. મા બાપ મરી જતાં એઓ પાણીમાંથી બહાર કાઢેલા કમળોની જેમ રાખ મોઢાવાળા, તપેલા અંગોવાળા અને ઉત્સાહ વિનાના થઈ ગયા. વિલાસ અને ભાસ એ બંને જણા પોતાના મા બાપના મરણ પછી કરવાની સઘળી ક્રિયાઓને કરી લઈને વિલાપ કરવા લાગ્યા. કેમ કે જગતની મર્યાદાનું મોટાઓથી પણ ઉલ્લંઘન કરી શકાતું નથી. મા બાપની ઉત્તર ક્રિયાઓને સમાપ્ત કરીને શોકને લીધે થયેલી વ્યથાથી પીડાયેલા એ બંને જણા કરુણારસથી ભરેલી પીડિત વાણીથી વિલાપ કરીને જાણે ચિત્રમાં આલેખેલા હોય તેમ શરીરોની સઘળી ચેષ્ટાઓથી રહિત થઈ ગયા. એઓ મરણ પામ્યા નહીં, પણ મૂર્છિત થઈ ગયા કે જેથી તેઓને આરામ પ્રાપ્ત થયો. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો સહ્યાદ્રી વર્ણન નામનો સર્ગ 65મો સમાપ્ત. સર્ગ 66મો. આ 66મા સર્ગમાં ભાસના વચનોથી અજ્ઞાની પુરુષ દુઃખરૂપી સમુદ્રમાં ગોથા ખાયા કરે છે એ વિશેનું વિસ્તારથી નિરૂપણ કરવામાં આવશે. અજ્ઞાની મનુષ્ય દુઃખમાં જ પડ્યો રહે છે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, પછી ઘણીવાર એ મૂર્છા ઉતરતા શોકથી અત્યંત પરાભવ પામેલા અને જંગલી વૃક્ષોની જેમ તાપથી સુકાયેલા અંગોવાળા એ બે મોટા તપસ્વીઓ છૂટા પડીને કેટલાક કાળ સુધી વનમાં જ રહ્યા. ટોળાથી વિખૂટા પડેલા મૃગોની જેમ વિહવળ થયેલા અને ઘર તથા ધન આદિની ઉપર અત્યંત અરુચિ પામેલા એ બંને બ્રાહ્મણોએ વિરક્તપણાથી જ વનમાં કાળક્ષેપ કરવા માંડ્યો.
એમ કરતાં કરતાં કેટલાક દિવસો, કેટલાક મહિનાઓ અને કેટલાક વર્ષો પણ પસાર થઈ ગયા. જેમ ખાડામાં ઉગેલા વૃક્ષો ખાડામાં જૂના થઈ જાય, તેમ એ બે બ્રાહ્મણો વનમાં ને વનમાં વૃદ્ધ થઈ ગયા. જેઓને નિર્મળ તત્વબોધ મળ્યો ન હતો, એવા એ વૃદ્ધ તપસ્વીઓ ઘણે કાળે એક દિવસ ભેગા થયા. ત્યારે તેઓએ પરસ્પરની સાથે નીચે પ્રમાણે વાતો કરી. વિલાસ બોલ્યો, હે હૃદયમાં રહેનારા અમૃતના સમુદ્રરૂપ પ્યારા બંધુ ભાસ, તું ભલે આવ્યો. આ જગતમાં તારો સમાગમ મને મારા જીવનરૂપી ઉત્તમ વૃક્ષના ફળ જેવો જણાય છે. હે ભલાભાઈ, મારાથી છૂટો પડ્યા પછી તે આટલા દિવસો ક્યાં કાઢ્યા એ તું મને કહે. તારું તપ સફળ થયું છે ને? તારી બુદ્ધિ શાંત રહે છે ને? તારી વિદ્યા સફળ થઈ છે ને? તને તત્વબોધ મળ્યો છે ને? તું કુશળ છે ને? વશિષ્ઠ બોલ્યા. એ પ્રમાણે બોલતા સંસારથી અત્યંત ઉદ્વેગ પામેલા અને જેને તત્વબોધ થયો ન હતો એવા એ વિલાસને ભાસે પ્રીતિપૂર્વક નીચે પ્રમાણે કહ્યું. ભાસ બોલ્યો, હે સૌમ્ય, માન આપનારા, તારો સમાગમ થયો તેથી જ મારું આવું સફળ થયું છે. તું આજ જોવામાં આવ્યો એ બહુ સારું થયું. આપણે કે જેઓ આ સંસારમાં રહેલા છીએ તેઓનું કુશળ તો ક્યાંથી જ હોય. જ્યાં સુધી જાણવાની વસ્તુ જાણવામાં આવી નથી, ચિત્તના કામ આદિ સંકલ્પો ક્ષીણ થયા નથી અને સંસારરૂપી સમુદ્ર તરાયો નથી, ત્યાં સુધી આપણું કુશળ ક્યાંથી જ હોય. જેમ દાતરડાથી લતાઓ કપાઈ જાય છે, તેમ જ્યાં સુધી ચિત્તથી થતી સઘળી વાસનાઓ કપાઈ ગઈ નથી, ત્યાં સુધી આપણું કુશળ ક્યાંથી જ હોય. જ્યાં સુધી યોગ્ય સમજણ મળી નથી, ક્ષમતા પ્રાપ્ત થઈ નથી અને આત્મજ્ઞાન ઉદય પામ્યું નથી, ત્યાં સુધી આપણું કુશળ ક્યાંથી જ હોય. હે સૌમ્ય, જ્યાં સુધી આત્માનો લાભ થયો ન હોય અને જ્ઞાનરૂપી મોટું ઔષધ મળ્યું ન હોય, ત્યાં સુધી આ દુષ્ટ સંસારરૂપી વિસૂચિકા વારંવાર થયા જ કરે છે. બાળપણારૂપી અંકુરિત અવસ્થા મટ્યા પછી જેમાં યૌવનરૂપી નવપલ્લવ ઉદય પામે છે અને તે પછી જરારૂપી પુષ્પ ઉદય પામે, એવું આ સંસારરૂપી કાંટાળું વૃક્ષ વારંવાર ઉગ્યા કરે છે. આ કાયારૂપી જૂના ઝાડમાંથી બાંધવરૂપી ભ્રમરોના વિલાસોરૂપી ગુંજારવોવાળી અને ગળપણરૂપી પુષ્પવાળી મરણરૂપી મંજરી ઉદય પામે છે. ભોગવાઈ ગયેલા કર્મોરૂપી અનેક ઋતુઓ વીતી જવાને લીધે રસથી રહિત થતી અને વારંવાર જેમાં એના એ વિષયો ભોગવાય છે એવા દિવસોથી પૂરાતી વર્ષોની પંક્તિ ઘણું કરીને પુરુષાર્થ કર્યા વિના જ કાઢવામાં આવે છે. દેહરૂપી પહાડની તે આશક્તિરૂપી મોટી ગુફાઓ કે જેઓ તૃષ્ણારૂપી હજારો કાંટાઓથી તથા વિષયભોગોરૂપી અનેક સર્પોથી ઘેરાયેલી છે, તેમાં અને તે વિષય સુખને અર્થે કરવામાં આવતી ક્રિયાઓમાં જ કાળ વીતી જાય છે. જેનું જવું અને આવવું સમાપ્ત થતું નથી, એવા રાત દિવસો લાંબા ટૂંકા દુઃખોથી, સુખના લેશ જેવા લાગતા વિષયભોગોથી અને સારા નરસા કાર્યો કરવાથી નકામા જ જાય છે અને નકામા જ આવે છે. ખોટા કાર્યો કરનારા પ્રાણીઓ દુષ્ટ આશાઓના વેગથી વધતા જતા અને ખોટા ફળો જ આપનારા તુચ્છ કર્મો કરવામાં જ આયુષ્યને કાઢી નાખે છે. લાલચરૂપી હાથણીમાં મોહ પામેલો આ મનરૂપી મદોન્મથ હાથી વિવેકરૂપી બાંધવાના ખીલાને ઉખેડી નાખીને દૂર દૂર દોડ્યો જાય છે. કાયારૂપી ઝાડમાં હૃદયરૂપી મોટો માળો કે જેમાંથી વિવેકરૂપી ચિંતામણી પડી જાય છે, તેમાં ઉછરેલો અને જીભની ચપળતાથી વળગી રહેનારો આ મીઠા મીઠા અન્નદાનાદિના અભિલાષરૂપી ગીધ નિરંતર બળ પામતો જાય છે. વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં રસથી તથા સુખથી રહિત થયેલી અને જેના કોમળ અવયવો શિથિલ થતા જાય છે, એવી આ કાયા જૂના પાદરાની જેમ ક્ષીણ થઈ જાય છે. વૃદ્ધાવસ્થામાં પુત્ર આદિએ કરેલા અપમાનથી લેવાઈ ગયેલું અને જેની શોભા નાશ પામી હોય તેવું શરીર મોટા હિમનું બિંદુ જેની ઉપર પડેલું છે એવા રજથી કરડાયેલા કમળની જેમ ભૂખરા રંગવાળું થઈ જાય છે. વળી જેમાંથી યૌવનરૂપી જળ વહી ગયું છે
એવા અને સુકાઈ જતા એ દેહરૂપી તળાવમાંથી આયુષ્યરૂપી રાજહંસ એવો નાસી જાય છે કે પાછો આવતો જ નથી. જર્જરિત અને કાળરૂપી પવનના બળથી કંપતા જીવનરૂપી ઝાડમાંથી ભોગોરૂપી પુષ્પો અને દિવસોરૂપી પાંદડાઓ તૂટી પડતા જ જાય છે. અંદર ભોગોરૂપી સર્પોને તથા દુઃખોરૂપી દેડકાઓને ધરનારા અને આશારૂપી અપાર જળવાળા મનના મોહરૂપી ઊંડા કૂવાઓમાં જીવ ડૂબી જાય છે. જેમ અનેક રંગોથી રંગાયેલી અને બહુ ચપળતાવાળી દેવ મંદિરની ઉપર ચડાવેલી પતાકા ઊંચે ઊંચે ચડતી જાય છે, તેમ અનેક વિષયોથી રંગાયેલી અને બહુ ચપળતાવાળી તૃષ્ણા ઊંચે ઊંચે ચડતી જાય છે. કાળરૂપી મોટા દરમાં રહેનારો મૃત્યુરૂપી ઉંદર આ સંસારરૂપી યંત્ર પર ચડેલા દેહરૂપી વસ્ત્રના જીવનરૂપી તંતુને કાપી નાખે છે. યૌવનરૂપી મોટા કલ્લોલવાળી જરાવારમાં ઉત્પન્ન થતા તીક્ષ્ણ ક્રોધ આદિ ફીણવાળી અને લોભ આદિથી થતા ભ્રમણોરૂપી મોટી ચકરીઓવાળી આ જીવનરૂપી દુષ્ટ નદી ચાલી જ જાય છે. શિલ્પ આદિ કળાઓના સમૂહોરૂપી અને જગતના વ્યવહારોરૂપી કલ્લોલોની મોટી ઉથલપાથલવાળી તેમજ પોતાની અંદર પડેલાઓને ઘુમરીઓ ખવડાવનારી આ અંત વિનાની પ્રવૃત્તિરૂપી નદી પ્રત્યેક જન્મમાં આમ ને આમ વહ્યા કરે છે. આ સંબંધીઓની પંક્તિઓરૂપી અસંખ્ય નદીઓ વિસ્તીર્ણ અને ઊંડા મધ્યવાળા કાળરૂપી સમુદ્રમાં નિરંતર પડતી જ જાય છે. હે ભાઈ, પ્રત્યેક જન્મમાં આ દેહરૂપી રત્નની સળી નાશરૂપી કાદવના સમૂહની અંદર ડૂબી જાય છે. ત્યારે ક્યાં ડૂબી ગઈ એ જાણવામાં પણ આવતું નથી. લાંબા કાળથી ચિંતારૂપી ચક્રમાં બંધાયેલું અને દુષ્ટ ક્રિયાઓમાં તથા દુષ્ટ રીતિઓમાં આસક્ત રહેનારું ચિત્ત જેમ સમુદ્રની ચક્રીમાં ખડ ઘુમરીઓ ખાય છે, તેમ તૃષ્ણામાં ઘુમરીઓ ખાય છે. કાર્યોરૂપી મોટા મોટા અનંત કલ્લોલોમાં તણાતું જતું અને ચિંતાથી બહુ ગભરાયા કરતું ચિત્ત ક્ષણ માત્ર પણ શાંતિ પામતું નથી. બુદ્ધિરૂપી પક્ષીણી આ કર્યું, આ કરું છું અને આ કરીશ એવી રીતની કલ્પનારૂપી જાળમાં બંધાઈને મૂંઝાઈ જાય છે. આ મિત્ર છે અને આ શત્રુ છે એવા પ્રકારના દ્વંદ્વોના સંકલ્પરૂપી મોટો હાથી મારા મર્મસ્થળોરૂપી નીલકમળોને કાપી નાખે છે. ચિંતારૂપી નદીના મોટી ચકરીઓવાળા તરંગોના સમૂહમાં રહેનારો અને બહુ ચપળ ગતિવાળો મનરૂપી મત્સ્ય ક્ષણ માત્રમાં ખૂબ જ પોસાય છે. જેઓ આત્માનો સ્પર્શ જ કરી શકતા નથી આવા ઘણા દુઃખોને દેહમાં હું છું એવી બુદ્ધિને લીધે પોતામાં ગ્રહણ કર્યા કરતો આ જન સમુદાય દીનપણાને પ્રાપ્ત થાય છે. ઘણા પ્રકારના સુખ દુઃખોની અંદર પડનારો જરા તથા મરણરૂપી મોટા પ્રચંડ વાયુએ તોડી નાખેલો અને જગતરૂપી પહાડની મધ્યમાં લોટ્યા કરતો આ મનુષ્ય રસથી રહિત થયેલા સૂકા પાંદડાની જેમ જીર્ણતાને પ્રાપ્ત થાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો અનિત્યતા પ્રતિપાદન નામનો સર્ગ 66મો સમાપ્ત. સર્ગ 67મો. આ 67મા સર્ગમાં દેહને અને આત્માને કશો સંબંધ નથી એમ કહેવા માટે આસક્તિથી જ બંધ થાય છે અને આસક્તિના ત્યાગથી બંધ ટળી જાય છે એમ કહેવામાં આવશે. આસક્તિથી બંધ અને અનાસક્તિથી મોક્ષ. વશિષ્ઠ બોલ્યા, હે રામ, જેઓએ કુશળ પ્રશ્નના સંબંધમાં પરસ્પરની સાથે એ પ્રમાણે વાતો કરી એવા એ ભાસ અને વિલાસ નામના બંને તપસ્વીઓ કાળે કરીને નિર્મળ જ્ઞાનને પ્રાપ્ત થયા અને અંતે મોક્ષ પામ્યા હતા. હે રામ, એટલા માટે હું કહું છું કે અનેક પાશોથી બંધાયેલા ચિત્તને સંસારમાંથી તરવા માટે જ્ઞાન વિના બીજી કોઈ ગતિ નથી. જેમ સમુદ્ર હલકા પક્ષીને દુસ્તર છે પણ ગરુડને ગાયના પગલાંના ખાબોચિયા જેવો છે, તેમાં સંસારરૂપી દુઃખ વિવેક વિનાના પુરુષને દુસ્તર છે પણ વિવેકી પુરુષને જરાવારમાં તૂટી જાય એવું છે. જેમ જોવા બેઠેલા લોકો નાટક કરનારા માણસોને દૂરથી જુએ છે, તેમ પોતાના સ્વરૂપભૂત ચૈતન્ય માત્રમાં રહેલા અને દેહથી પર થયેલા મહાત્માઓ દેહને દૂરથી જ જુએ છે. દેહ દુઃખોથી અત્યંત ક્ષોભ પામે તો પણ આત્માને શી હાનિ થાય એમ છે. રથનું ધૂંસરું ભાગી જાય કે આખો રથ ભાગી જાય તો તેમાં સારથીનું કાંઈ ભાગતું નથી. મન ક્ષોભ પામે
તો તેમાં ચૈતન્યને શું થઈ જાય એમ છે? તરંગો ઉછળવા લાગવાથી સમુદ્રના પૂર્ણપણાની હાનિ થાય કે? જેમ જળને હંસોની સાથે તથા પથરાઓની સાથે અને લાકડાઓની શિલાઓની સાથે કાંઈ પણ શક પણ નથી, તેમ પરમાત્માને ભોગોની સાથે કાંઈ શક પણ નથી. જળને હંસો તથા પથરાઓ અને લાકડાની શિલાઓ શા સગા થાય, તેમ પરમાત્માને ભોગો શા સગા થાય? જેમ પરમાત્માને ઘણા પર્વતો આવી જવાને લીધે ઉદયાચળને અને પશ્ચિમ સમુદ્રને કાંઈ સંબંધ નથી, તેમ આત્માને અને બંધને કાંઈ સંબંધ નથી. નદીના જળો કમળોને પોતાના ખોળામાં ધારણ કરે છે, તો પણ તે કમળો જળોને શું સગા થાય છે? તેમ પરમાત્મા શરીરોને પોતામાં ધારણ કરે છે, તો પણ તે શરીરો પરમાત્માને શું સગા થાય? જેમ લાકડું અને જળ એ બંનેના પરસ્પર અભિઘાતથી જળના બિંદુ વગેરે ઉછળે છે, તેમ દેહના અને આત્માના એકબીજાના અધ્યાસથી ચિત્તની સુખ દુઃખાદી વૃત્તિઓ ઉછળે છે. જેમ જળ અને લાકડું પાસે હોય તો જળમાં લાકડાના પ્રતિબિંબો જોવામાં આવે છે, તેમ આત્મા અને શરીર પાસે હોવાને લીધે શરીરના સુખ દુઃખો આત્મામાં જોવામાં આવે છે. જેમ દર્પણમાં દેખાતા તથા તરંગાદિમાં જોવામાં આવતા પ્રતિબિંબો સત પણ નથી અને અસત પણ નથી, પરંતુ અનિર્વચનીય છે, તેમ આત્મામાં જોવામાં આવતા શરીરો સત પણ નથી અને અસત પણ નથી, પરંતુ અનિર્વચનીય જ છે. જેમ જળની સાથે સંબંધ પામેલા લાકડા તથા પથરાઓ જળથી જુદા પડી જાય તો પણ તેથી જળને કાંઈ હાનિ થાય એમ નથી, તેમ આત્માની સાથે કલ્પનાથી સંબંધ પામેલા પંચભૂતવાળા શરીર આદિ છૂટા પડી જાય તો પણ તેથી આત્માને કાંઈ હાનિ થાય એમ નથી. જેમ લાકડાથી સંબંધ પામેલા જળમાંથી કંપ તથા શબ્દ આદિ ઉત્પન્ન થાય છે, તેમ આત્માની પાસે રહેવાના સંબંધને પામેલા આ દેહમાંથી ગતિ તથા શબ્દ આદિ ઉત્પન્ન થાય છે. ચૈતન્ય અસંગ છે અને શરીર જળ છે, માટે ચૈતન્યને પણ સુખ દુઃખાદી નથી અને શરીરને પણ સુખ દુઃખાદી નથી. જે કાંઈ સુખ દુઃખાદી થાય છે તે સગળું અહંકારને જ થાય છે, માટે અહંકાર નષ્ટ થઈ જાય તો કાંઈ પીડા નથી. આપણો આત્મા શુદ્ધ જ છે. જેમ લાકડું અને જળ ભેગા થાય તો તેમાં લાકડાને પણ સુખ દુઃખાદીનો અનુભવ થતો નથી અને જળને પણ સુખ દુઃખાદીનો અનુભવ થતો નથી, તેમ દેહ અને આત્મા ભેગા થયા છે તેમાં દેહને પણ સુખ દુઃખાદીનો અનુભવ થતો નથી અને આત્માને પણ સુખ દુઃખાદીનો અનુભવ થતો નથી. અજ્ઞાની પુરુષ આ સંસારને જેવો દેખે છે તેવો સાચો માને છે, અને જ્ઞાની માણસ આ સંસારને જેવો દેખે છે તેવો સાચો માનતો નથી. જ્ઞાની માણસ તો સંસારને અધિષ્ઠાનપણા રૂપથી સાચો માને છે, પણ સંસાર રૂપપણાથી સાચો માનતો નથી. જેમ જળનો અને પથરાનો સંબંધ અંદર પ્રવેશ થયા વિનાનો થાય છે, તેમ આસક્તિથી રહિત થયેલા મનવાળાનો બહારના વિષયોની સાથે જે સંબંધ થાય છે તે અંદરના અભિમાન વિનાનો જ થાય છે. જેમ જળનો અને લાકડાનો સંબંધ અંદર પ્રવેશ થયા વિનાનો જ છે, તેમ આત્માનો અને દેહનો સંબંધ વાસ્તવિક સંગ થયા વિનાનો જ છે. ચૈતન્ય સર્વત્ર એક જ છે, સર્વત્ર શુદ્ધ જ છે અને સર્વત્ર વિષયોના સંબંધથી રહિત જ છે. બીજું કહી શકાય એવું અશુદ્ધપણાવાળું અને વિષયોના સંબંધવાળું કોઈ ચૈતન્ય છે જ નહીં. જેમ વૈતાલ મુદ્દલ નહીં હોવા છતાં પણ ભાવનાથી ખડો થઈ જાય છે, તેમાં વિસ્તીર્ણ સંસાર મુદ્દલ નહીં હોવા છતાં પણ અધ્યાસરૂપી ભાવનાથી ખડો થઈ ગયો છે. જેમ સ્વપ્નમાં સ્ત્રીની સાથેનું મૈથુન મુદ્દલ નહીં હોવા છતાં પણ મનમાં થઈ ગયેલા તેવા નિશ્ચયથી થાય છે, અને ઝાડનું ઠૂઠું વૈતાલ નહીં હોવા છતાં પણ મનમાં થઈ ગયેલા તેવા નિશ્ચયથી વૈતાલ જણાય છે, તેમ આત્માને દુઃખનો સંબંધ મુદ્દલ નહીં હોવા છતાં પણ મનમાં થઈ ગયેલા તેવા નિશ્ચયથી થાય છે, અને આત્મા શરીરરૂપ નહીં હોવા છતાં પણ મનમાં થઈ ગયેલા તેવા નિશ્ચયથી શરીરરૂપ જણાય છે. જેમ જળનો અને લાકડાનો સંબંધ અંદર પ્રવેશ વિનાનો થાય છે, તેમ આત્માનો અને શરીરનો સંબંધ વાસ્તવિક સંગ વિનાનો થયો છે. હે રામ, જેમ જળમાં લાકડા પડતા છતાં પણ જળ અહંકારથી રહિત હોવાને લીધે લાકડા પડવાના દુઃખથી પીડાતું નથી, તેમ આત્મા જો અહંકારથી રહિત રહે
તો દેહના દુઃખોથી પીડાતો નથી. આત્મા પોતામાં દેહપણાની ભાવનાથી જ દેહના દુઃખોને વશ થયો છે અને આત્મા જો તે ભાવનાને ત્યજી દે તો મુક્ત જ છે, એમ વિદ્વાનોએ નિશ્ચય કર્યો છે. જેમ જળાશયમાં પાંદડા, પાણી, મેલ અને લાકડા પરસ્પરની સાથે લાગેલા હોય છે, તો પણ અંદરની આસક્તિ વિનાના હોવાને લીધે તેઓમાં કોઈને કોઈનું સ્નાન સૂતક લાગતું નથી. તેમ આત્મા, દેહ, ઇન્દ્રિયો અને મન પરસ્પરની સાથે લાગેલા હોય તો પણ જો અંદર આસક્તિથી રહિત રહે તો તેઓમાં કોઈને કોઈથી પણ દુઃખ થતું નથી. સર્વે સર્વદા અત્યંત દુઃખ વિના જ રહે છે. હે રામ, સંસારમાં સર્વ પ્રાણીઓની અંદરની આસક્તિ જ જરા, મરણ તથા મોહરૂપી વૃક્ષોના બીજરૂપ થાય છે. જે જીવ અંદરની આસક્તિવાળો હોય તે સંસારરૂપી સમુદ્રમાં ડૂબેલો છે અને જે જીવ અંદરની આસક્તિથી રહિત હોય તે સંસારરૂપી સમુદ્રમાંથી નીકળેલો જ છે. જો ચિત્ત અંદર આસક્તિવાળું હોય તો સંકલ્પોથી અનેક શાખાઓવાળા જેવું થયેલું કહેવાય છે અને જો અંદર આસક્તિથી રહિત હોય તો લીન થઈ ગયેલું જ કહેવાય છે. મન જો આસક્તિવાળું હોય તો તેને ભાગી ગયેલા સ્ફટિકના શિવલિંગની જેમ અપવિત્ર સમજો. મારું મન આસક્તિ વિનાનું છે, માટે સ્ફટિકના અખંડિત શિવલિંગની જેમ અત્યંત પવિત્ર છે. ચિત્ત સંસારના વ્યવહાર કરતું હોય તો પણ જો આસક્તિ વિનાનું હોય તો નિર્મળ છે તથા મુક્ત જ છે એમ સમજવું. અને જો લાંબા કાળથી તપ કર્યા કરતું હોય અને તે છતાં આસક્તિવાળું હોય તો અત્યંત બંધનવાળું જ છે એમ સમજવું. અંદર આસક્તિવાળું મન બંધાયેલું છે અને આસક્તિ રહિત થયેલું મન મુક્ત છે. અંદરની આસક્તિવાળું મન એ જ બંધનું કારણ છે અને તે આસક્તિ વિનાનું મન એ જ મોક્ષનું કારણ છે. જેમ લાકડા ઉપાડવા માટે ગયેલું વહાણ લાકડા ઉપાડવાની આસક્તિથી રહિત હોવાને લીધે લાકડા ઉપાડવાના કોઈ જાતના ગુણ દોષોથી લેપાતું નથી, તેમ પુરુષ સંસારના કાર્યો કરતો હોય તો પણ અંદર આસક્તિથી રહિત હોય તો તે કાર્યોના કોઈ જાતના ગુણ દોષોથી લેપાતો નથી. જીવને જો અંદર આસક્તિ હોય તો તે બેસી રહેવા છતાં પણ તેને કર્તાપણું પ્રાપ્ત થાય છે. જેમ કે માણસ સૂઈ ગયેલો હોય છે તો પણ તેને મનમાં આસક્તિ હોવાથી સ્વપ્નમાં સુખ દુઃખો આપનારા ઘણા બ્રહ્મોનું કર્તાપણું પ્રાપ્ત થાય છે. દેહ કશી ક્રિયા કરતો ન હોય તો પણ ચિત્ત જો ક્રિયાઓને કર્યા કરતું હોય તો જીવને સુખ દુઃખો પ્રાપ્ત થયા વિના રહેતા નથી. એ વાત સ્વપ્નમાં મનની ચેષ્ટાથી પ્રાપ્ત થતા સુખ દુઃખો ઉપરથી આપણા અનુભવમાં જ છે. મન જો પોતાની અંદર કાંઈ કરતું ન હોય તો જીવને સ્ફુટ રીતે કર્તાપણું છે જ નહીં. સુષુપ્તિ અવસ્થામાં મનની ક્રિયાઓથી રહિત થયેલો પુરુષ ગતિ કરે છે તો પણ તે હું કરું છું એવું અભિમાન ધરતો નથી. એ આપણા જાણવામાં જ છે. તમે જે પુણ્ય કે પાપ મનથી કરશો તેનું ફળ પામશો, પણ જે પુણ્ય કે પાપ મનથી નહીં કરો તેનું ફળ પામશો નહીં. ચિત્તમાં કર્તાપણાની શક્તિ નથી એમ નથી કે જેથી આપણે દેહને કરતા કલ્પવો પડે. દેહ કદી પણ કોઈ કર્મનો કરતા છે જ નહીં. મન કર્મો કરતું હોય તો પણ જો આસક્તિથી રહિત હોય તો તે અકર્તા જેવું જ છે. કેમ કે આસક્તિથી રહિત રહેનારા મનને કર્મોના ફળ ભોગવવા પડતા નથી. જેમ જેનું મન દૂર દેશમાં રહેલી પ્રિય સ્ત્રીમાં લાગી રહ્યું હોય તે પુરુષ પોતાનું મન તે સમયના ટાળ તડકા આદિમાં લાગેલું નહીં હોવાને લીધે ટાળ કે તડકાથી થતા સુખ દુઃખોથી લેપાતો નથી, તેમ પરમાત્મામાં લાગેલા મનવાળો પુરુષ પોતાનું મન સારા નરસા કર્મોની આસક્તિથી રહિત હોવાને લીધે શરીરથી બ્રહ્મ હત્યા થાય તો પણ તેના પાપથી લેપાતો નથી અને શરીરથી અશ્વમેઘ થાય તો પણ તેના પુણ્યથી લેપાતો નથી. અંદરની આસક્તિથી રહિત થયેલો અને નિર્વિક્ષેપ સુખને પ્રાપ્ત થયેલો જીવ બહારથી ક્રિયાઓ કરતો હોય તો પણ તે કર્તા કે ભોગતા કદી પણ થતો નથી. એવો જીવ બહારની ક્રિયાઓ કરે તો તેથી તેને કશી હાનિ નથી અને ન કરે તો તેથી તેને કશો લાભ નથી. જે મન અંદરની આસક્તિથી રહિત હોય તે મન કરતા નથી, તે તો મુક્ત જ છે, શાંત છે, યોગ્ય છે
અને નિર્લેપ છે. હે રામ, માટે શરીરની સાથે સંબંધ ધરાવનારી સઘળી વસ્તુઓને તથા સઘળી ક્રિયાઓને મનથી બહાર રાખવી. જો સઘળી વસ્તુઓનો તથા સઘળી ક્રિયાઓનો ત્યાગ કરવાનો મુખ્ય ઉપાય છે, એમ નિશ્ચય કરીને સમજુ પુરુષે અંદરની આસક્તિ કે જે સઘળા દુઃખોને ઉત્પન્ન કરનારી હોવાને લીધે અત્યંત ક્રૂર છે, તેને ત્યજી દેવી જોઈએ. જેમ ઇન્દ્ર નીલમણિ જેવું સ્વચ્છ જળ ખડગની ધારાના જેવી શાંતતાવાળા યમુનાના જળમાં મળીને એક રસ થઈ જાય છે, તેમ શાંતિ પામેલું, અંદરની આસક્તિરૂપી મેલથી અત્યંત રહિત થયેલું અને આકાશના જેવી સ્વચ્છતાવાળું ઉત્તમ મન સઘળા અનાત્મ પદાર્થોરૂપી મળોથી રહિત એવા પરમાત્મામાં મળીને એક રસ થઈ જાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો અંતઃસંગ વિચાર નામનો સર્ગ 67મો સમાપ્ત. છેલ્લું વાક્ય ફરી. જેમ ઇન્દ્ર નીલમણિ જેવું સ્વચ્છ જળ ખડગની ધારાના જેવી શાંતતાવાળા યમુનાના જળમાં મળીને એક રસ થઈ જાય છે, તેમ શાંતિ પામેલું, અંદરની આસક્તિરૂપી મેલથી અત્યંત રહિત થયેલું અને આકાશના જેવી સ્વચ્છતાવાળું ઉત્તમ મન સઘળા અનાત્મ પદાર્થોરૂપી મળોથી રહિત એવા પરમાત્મામાં મળીને એક રસ થઈ જાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો અંતઃસંગ વિચાર નામનો સર્ગ 67મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. આનો નંબર 725. પ્રસાદ આપી દો. ये देना. चॉकलेट हाँ तो कोठरी में देना सबको. कोठरी दो सबको. ये दोनों है ना. ये फ्रिज में रखने का. प्लास्टिक में से निकाल के. अंदर मारना पड़ेगा. ये व्यापक सब बधाने कोठरीઓ આપો. કોથળી એક કામ કરો, લઈ લેજો કોથળી. આપણે અહીંયા જ ભરી દો કોથળી. લાવો આયરી કોથળી લાવો. બ્રહ્મ કૃપા હિ કેવલમ આનંદ મંગલ ઓમ ઓમ ઓમ. બધી કોથળીઓ ફૂલ કરજો. हाँ चमचो ले लो ક્યાં ગયા કમલેશ પ્રભુ? चमचो लेवा गया इतना विष्णु देव શું લેવા? चमचो तो काढ़वा पड़े હા હા ચમચો હશે ને? ચમચો लेवा गया लेना लाओ तो लेवा गया विठल प्रभु गया और चमचा है ना बड़ा, उससे कोथली भर दो सब. आई પેલા બેના નામ લખ્યા વિનોદ પ્રભુના નામ. बनने लगे હે?
હવે કેટલા હવે 14 રહ્યા. એમ એટલે 45 કરવાના ને? 48 નામ ટોટલ 48 કરવાનું. 48 કરવાના. બધી કોથળીઓ ફૂલ ભરી દો. બરાબર કોથળી ખોલો એટલે અત્યારે ઉપર 1 મિનિટ અત્યારે એક ડોયો ભરી દો બરાબર ને? હા ફૂલ ભરો ડોયો. હા એમાં લો એમાં પેલા ફાવે પેલું પોળું છે નીચે પેલું પોળું છે ને મોટી નહીં મોટી નહીં નાની નાની. બસ દોયા ભરો. જો પડી નીચે દાણો પડ્યો પગમાં ના આવે. મોટી નો હોય કોથળી નાની. અરવિંદ પ્રભુને આપ્યો. અરવિંદ પ્રભુ અહીંથી કોદર પ્રભુ વિવેક પ્રભુ પણ જવાના છે. હા કહ્યું તો કેટલા વાગે મળશે? જનક પ્રભુ 9 વાગે એ સમય આપી પ્રોગ્રામ ના હોય એ સમય આપી દે. અત્યારે આપણે પૂછી લેવું છે કે આ બેને જવું છે. કોદર પ્રભુ ને વિવેક પ્રભુ જાય છે. વિવેક પ્રભુ તો પેલા ગેસના બાટલા માટે 2 વખત જઈએ. એટલે કે અહીંથી કોદર પ્રભુ વિવેક પ્રભુ આવે છે એ કેટલા વાગે આવે અને જનક પ્રભુ પ્રસાદ આપ્યો.
તમારે લઈ લઈએ. તમે ચાર્જર લેવાનો. તમે ચાર્જર બાકી બે ભરો. એક બે ભરો. તો હું બતાવો. એમને હસમુખ પ્રભુને જનક પ્રભુને આપવા બે લઈ લો. હા આપણો તૈયાર હોય અત્યારે તો તૈયાર હોય ને? હે? એમ? આગળ પછી કરો. એ કેટલી લીધી બે? હા લીધી પ્રભુ. એક હસમુખ પ્રભુ એક જનક પ્રભુ. બધા પ્રભુનું વ્રત ખ્યાલથી લઈ લઈ. હું મારું સાધન ખ્યાલ મૂકી દઉં. હા મેં એમને કીધું ટર્નિંગમાં ઊભો છું ત્યાં આગળ. જનક પ્રભુનો ફોન આવે એટલે અમે સીધા નીકળ્યા. શું? એવું રમકડું મૂકી દઉં તો ઘેર કામમાં આવે એટલા માટે. હા પછી હું એમને હું ખ્યાલથી લઈ લઈ. એમને હા હા તો તમે ઘરે જ રહેજો. હા હા ઘરથી લઈ લેશો. સ્ટેશન ઉપર ના સ્ટેશન એમ સ્ટેશન ટર્નિંગ છે ને આપણું ટર્નિંગ. આ રોડ પૂરો થાય ને પેલો રોડ મરજ થયો આગળ. પણ અત્યારથી ઊભા રહીને શું કરવાનું? કારણ કે ક્યારેક ફોન આવશે ને આમનું. છે આમનો નંબર. એટલે ઊભા નહીં રહેવાનું, ઘરે જ રહેવાનું. હા આપણે એ તો એમનો ફોન ફોનથી આવશે. બોલાવશે. હા એટલે હું જઈશ. હા ઘરે જ રહેજો. હા હા રોડ પર ઊભા નહીં રહેતા, કારણ કે એ તો આજે હમણાં 9:15 એને કાંઈ બીજું કામ હોય તો અને મોડું જવાનું તો હા. ગમે ત્યારે જવાનું થાય. હા એમ એમ એટલે રસ્તા પર નહીં ભરવાનું, ઘરે જ રહેવાનું. હું ફ્રી જ છું. હા એટલે એ તમારે ફોન કરીને બોલાવી દો. હા મને બોલાવો. હમણાં ફોન કર્યો ઉપાડતા નથી. અત્યારે નહીં પડે, 9:30 તૈયાર થાય પણ 9 ફોન કરવાનું કીધું છે. પ્રભુ આવવાના છે કે ના એ નહીં, એ તો અહીંયા જ. હા ચાલો તો તમે ઘરે રહેજો, હા ઘેર જ છું ઘેર જ છું. હમણાં થોડી વાર રહી. કારણ કે આ વહેલું મોડું કે એટલે એને બીજું કામ હોય તો બરોબર છે બરોબર છે. બધી લાઈટો બંધ કરજો. તો દિલ્હી ગયા હશે ને આવવાના હશે આજે. આવી ગયા તો આવી ગયા છે ને આવી ગયા. આવી ગયા 16, 17, 18 હતું એમનું. હા એટલે હા 19 ત્રણ આવી દિવસ ગયા. હા, આવી ગયા. તો કદાચ આ લોકોને જવાનું થાય વિવેકપુરનું રમકડું તો એમાં જતા રહ્યો. એમને અમદાવાદ એમની ઓફિસે જવાનું છે. હા એટલે ફોન આવે એમને લેતા જઈએ. હા તમારે કેટલા વાગે પહોંચવાનું હોય છે? હા વાંધો નહીં. અમારે તો એવું નક્કી નહીં પ્રભુ. અડધો કલાક અમારે તો ચાલતું. આ તો એનું જવાનું જ છે. હવે આમાં એવું છે, હસમુખ પ્રભુ કે એ પ્રમાણે પેલા પાસપોર્ટ માટે એમને કામ હોય એ પ્રમાણે ટાઈમ આપે ને. હવે એ મોડો ટાઈમ આપે તો તમારે નીકળી જવાનું. હા અને જો ટાઈમ બરાબર આપે એણે જનક પ્રભુને 9 વાગે ફોન કરવાનું કીધું છે, એટલે આપણે એથી 9 વાગે કરીશું. એટલે એ પ્રમાણે જો વહેલું મોડું હોય એ પ્રમાણે જો તરત બોલાવે તો તમને એમાં જવાનું, મોડું હોય તો તમે નીકળી જવાનું. અને તમે ચા પાણી નાસ્તો કરો. કરીને જ આવ્યું પ્રભુ ઘેરથી. નાસ્તો કર્યો જ છે ફૂલ. ફૂલ ચા પણ ચા પ્રસાદે લીધો ઘરેથી લઈને જ આવ્યું. એમ. દરરોજ લઈને જ આવું કેવો પ્રકાશ છે? સંપૂર્ણ. સંપૂર્ણ. ઓળખો ને ઓળખો. 50 વર્ષ જૂના આજોલ. જય પ્રભુ જય પ્રભુ. ઓળખો અમારો વાર્તાલાપ થાય. માજી પ્રિન્સિપાલ આવજો. હાઈસ્કૂલ. એમને 3 જણ કોક આવવાના હતા ખોબા આશ્રમથી. હાજી. ક્યાં ગયા? કાલે કહેતા હતા. અરુણ પ્રભુ આવવાના છે કે નહીં સાથે? ના, એના સાડા દેવ થઈ ગયા છે, અચ્છા અચ્છા પણ બીજા અમેરિકાવાળા છે. અચ્છા. એમ કે સવારે તત્વબોધમાં આવશે પણ આવ્યા નહીં. આવશે તો વહેલા મોડા. તમે ઘરે જ રહેજો. હા ચોક્કસ ચોક્કસ.
હા છગન બહુ ક્યાં ગયા ત્યાં ઘરે આપવાનો છે ને બધા આ તો બધું બહુ છે આ તો બહુ છે એટલે આપણે ચાલુ રાખીશું ઘેર આપવા લઈ જાઓ થોડો પ્રસાદ તરીકે તો લઈ જાઓ ઘેર આપવા થોડો પ્રસાદ તરીકે તો લઈ આ જાઓ પ્રસાદ તરીકે ઘરે લઈ જશો એટલી કોથળી એ કોથળીઓ આપી હવે થોડું રાખજો સમજાય બાકી તમારા વાસણમાં લઈ લો ને એમને પાછું આપો હા આ વાસણ જ આપી દીધી હા બસ એમાં થોડું રાખજો બરોબર વધારે નહીં હા હા 4-5 જણો માટે બસ બરાબર ને જોઈ લો રાખવાનો કેટલો છે એક વાસણ મુકાવી એટલે હવે કેટલા જણ રહે 14 જણ 14 જણા અમે બપોરનો પ્રસાદ લઈને જવાના છીએ પ્રભુ બપોરનો પ્રસાદ લઈને જવાના હા કોણ અમે હા બાબુ બે રાખીશું બે ચા પાણી નાસ્તો કરો ચા પાણી નાસ્તો કરો જાઓ કરીએ 2 જણ જાઓ છગનભાઈ ચા પાણી નાસ્તો કરો કેમ છે તબિયત આનંદ મંગળ બાળકો પણ બધા આનંદ મંગળ બ્રહ્મ કૃપા હે કેવલમ આનંદ મંગળ ઓમ 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 હમણાં તમારું જૂનું ઘર જૂનો આશ્રમ સાંભળે મજબૂત હતો તો બાળકો પણ એમ નથી કે આ ઓરિજિનલ છે મજબૂત છે થતું હતું પણ આ બધું દેખાદેખી થોડું એમ કે પેલું હે દેખાદેખી થોડુંક એમ પેલો કચરો કરે ને જરા થાપડા ને એવું તેવું એટલે બધાને દેખાદેખી થોડું એમ કે સાફ સફાઈ કરવામાં ઠીક રહે એમ ગણીને કરી નાખ્યું અમે તો ના કરતા અરે એ તો મજબૂત હતું મજબૂત જબરું શીશમના લાકડા શાક હતો શાક મજબૂત હોય નહીં ચાર છે એકદમ મજબૂત હતું હા તો ચા પાણી નાસ્તો કરો ઇનકો ફૂલ દેનો સબ બાળકો પણ બધા અને સપ્ટેમ્બરમાં જવાનું ખબર ને 24 દિવસ ખબર નથી બાળકોને આવવું હોય તો કહેજો ઉત્તર પૂર્વ ભારત નેપાળ સુધી પશુપતિનાથ હિમાલય ગંગા સાગર બધું અયોધ્યા નૈમિષારણ્ય ને બધું ઉત્તર પૂર્વ ભારત 24 દિવસ 24 દિવસ એટલે એમને આપો પત્રિકા હા 12 સપ્ટેમ્બરથી 12 એટલે 12 તારીખે જવાનું 12/9 થી જવાનું અને 5-10 પરત 24 દિવસ. એકમ ભાદરવા સુધી એકમ હા એટલે 14 નામ બાકી છે તમારે પારણું કરવું હોય તો કરો અને તમારા ભાઈને વધારે આપો પત્રિકા તમે કેટલી દિવસ અરુણ પ્રભુ આવવાના છે વાત થઈ ગઈકાલે વાત થઈ એમાં નહીં હવે 2-4 દિવસ હજી ટાઈમ લાગશે કીધા હતા આ છે ને ઘનશ્યામ પ્રભુ પેલા અરુણ પ્રભુ સાથે તમે વાત નથી કરી હા કોબા શ્રીમદ રાજચંદ્ર આશ્રમથી અરુણ પ્રભુ લાવ્યા બરાબર તમે વાત કરી હતી ને આથી દિવસ કરી હતી હનુમાન જયંતિ હનુમાન જયંતિના એ લાવ્યા એમનો વર્ષથી તપ ચાલે છે 16મું વર્ષ એટલે એક દિવસ ઉપવાસ ને એક દિવસ પ્રસાદ એક દિવસ ઉપવાસ ને એક દિવસ પ્રસાદ એટલે તપસ્વી છે તપસ્વી આપણે કાંઈ કરતા નહીં છગન પ્રભુ આ તો વધારે રાખ્યું છે જો અહીં લઈ લે ને કે આપો 4 જણા આપીએ એટલું પોટ ડોયા જેવું છે ના ના બધાને આ આપીએ વધારે છે હવે તરત છે અડધું લઈ લો અડધું આટલો પ્લેટ અલગ હા અડધું લઈ લો અડધું
કાલે સાધ્વી મહારાજ શિક્ષાતામાં છે. દાદાજીએ કીધું સાધ્વી મહારાજ સાહેબે આપને કુશલ મંગલ પૂછ્યું છે. કોણે સાધ્વી મહારાજ સાહેબે ત્યાં ત્યાં આગળ રાજકોપરમાં છે ને, હા હા એમને આપની કુશલ મંગલતા પૂછી છે. અને તે લોકો પણ સુક્ષાતામાં છે. ખૂબ સરસ આરાધના થઈ રહી છે અને વ્યાખ્યાનનો લાભ બહુ જ ભરી રહ્યા. કોણ લે છે અરુણ દાદા જાય છે. ત્યાં વ્યાખ્યાનનો લાભ લે છે અને એ સુખ સાતામાં છે એમ આપને ખાસ આપને પ્રણામ કીધું. અને એનો તમે તત્વબોધ કીધો વધારે વાત નથી થઈ પણ એમને કીધું કે આ વખતે હું એકદમ મન ના બનાવી તમે શું આપું. કીધું એનું આમ એકદમ અણી શુદ્ધ આરપાર શું કીધું એનું परम પ્રકાર चिदाकाश है तो બધું છે. परम चिदाकाश ही सब कुछ है. इसके सिवा कुछ नहीं. એમ કીધું એટલે શું કે મને ખબર પડે છે હું હવે આ વખતે આવીશ એકદમ. એટલે મને જે છે ને એ કાઢ નાખો અને મેં ખબર પડે છે તો બહુ મુશ્કેલી બરાબર એટલે એ વ્યાખ્યાનનો લાભ લે છે એમ અરુણ પ્રભુ હા અને આપણું પણ તત્વબોધ રોજ સાંભળે છે. આ આપણું ચાલે છે. કોણ સાંભળે છે અરુણ દાદા એમને એટલે પેલું શું કહે audio છે જાય છે ને એટલે શું કહે છે બહુ ફાઇન છે. એટલે આ વખતે હવે આવીશ એટલે હું 35 દિવસ ફૂલ. અને આ એમનું જે હતું પેલું એમાં મૂકવાનું તો બધું રખા કે નહીં उसने दीना माता जी ने अरुण प्रभु ने दिया था वो भरा कि नहीं वो बोले थे हम सब भर देंगे હાર્ડ ડિસ્ક હા હા આ ભરીને ભર્યું છે. ભર્યું એટલે ના પહેલાં તો તમારામાંથી ભર્યું હતું ને આપણે કનુ પ્રભુમાંથી સિદ્ધપુરવાળા પછી આ આમણામાંથી ભરવાનું છે ભરીને ઓલા સુશીલ પ્રભુજીએ મને આપી હાર્ડ ડિસ્ક. સુશીલ પ્રભુ તો બેંગ્લોર છે સુશીલ પ્રભુ તો બેંગ્લોર એના પહેલા જ આપીને ગયા. એને આપી દીધું ભરીને આ ભરીને આપી. સુશીલ પ્રભુ લઈ ગયા નહીં સુશીલ પ્રભુજીએ અરુણ પ્રભુજીને આપી દીધું. આપી દીધું હા वो चला गया એમણે જે હતું એ ભરી દીધું બધું. બરાબર બરાબર આટલું તો ચાલે બધાને અપાય એ છગન પણ બધા ચાપડી નાસ્તો આપો તમે લોકો પ્રભુજી આપણે કોઈ પીરસીને પછી કરું પારણું. આપણે કહ્યું પીરસીને પછી પારણું કરું. અમે લઈ લીધું મેં તો લઈ લીધું અમારે તો વહેલું લેવાનું તત્વબોધ પહેલાં અમારે ટાઈમ કેવી રીતે 6, 12, 6 એટલે 6 કલાકનો વ્યવહાર એટલે એમાં 6:30 થાય 6:15 થાય બપોરના 12ના 12:15 થાય સાંજના 6ના 6:15 થાય પણ 6 કલાકનો ડિફરન્સ છે એટલે સવારે પહેલાં લઈ લઈએ પછી 12:15 પછી સાંજે 6:15 એ તમે તો લઈ લીધું તમે એમને પેલી કોથળી હતી ક્યાં ગઈ અમને તમારી કોથળી હતી ક્યાં ગઈ કોથળી મારી હા એ ત્યાં અંદર મૂકી છે. લાવજો અંદર મૂકી આપી દો. લેતો આવું. ઉભા રહી તમને પ્રસાદ આપો ભરેલી છે અને તો આપણે અહીંયા હશે ને કોથળી તો કોથળીઓ તો છે બસ. આ બાજુ ખાલી રહી દાદાએ કીધું તો પ્રભુજીને પૂછશે પ્રભુજીને બોરાવજે પહેલાં. મેં કીધું પ્રભુજીને બોરાવીને પછી પારણું કરવાનો ભાવ છે એમ કે. એટલે અરુણ દાદા કીધું ના આ નહીં બદલાઈ ગઈ वो तो दूसरी वो लाते હા 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 શું કીધું તમે એટલે મેં કીધું કે પ્રભુજીને ઓરાવીને પછી પારણું કરવાનું ભાવ છે મારે. શું કરવું તો પારણું કર્યા પહેલા આપને ઓરાવીને પછી એમ કે આપને. એટલે અરુણ દાદા કહેતા હતા કે પૂછી લો. અમને બોલાવો હા એ આપો અચ્છા એ પ્રસાદ આપજો પેલો ડબ્બો કેમ ગયો બુંદી જો આમાંથી એક દાણો આપો એ કહે છે તમને ઓરાવીને પછી હું પ્રસાદ લઉં તો લાવો એક દાણો આ લોકોનું બધું બધા વિધિ બધા જૈનોના વિધિ બધા ઘનશ્યામ પ્રભુ એક જ દાણો હે અમારે આ ગળ્યું ન લેવાય એક દાણો એક એક દાણો એક જ દાણો એક જ દાણો. હા એમને ઓરાવ્યું હવે લેશે જૈન તો સાધુ મહારાજનો પાત્રા હોય
છગન પ્રભુને લઈ જવાનું. છગન પ્રભુ લઈ જજો. ઉભા રહ્યો. वो जो आसन है ना हमारा महानपुर में, उसमें लास्ट में बॉक्स जो कीर्ति प्रभु भेजा स्नेहल प्रभु के साथ कैरी है अंदर मैंगो, तो 6 अंदर रखी दो. પ્રભુજી કેરી નથી ખાતી. उभा રહ્યો. तो તમારા ભાઈ નહીં લે લે તો લે, ખબર નથી. ખબર નથી. અહીં તો પ્રસાદ લીધે ને ફૂલ અહીંયા આશીર્વાદ આપી દે એમને. આપણે પાછું એમના તપસ્વી છે, તપસ્વી. એક દિવસ ઉપવાસ, એક દિવસ પારણું, એક દિવસ ઉપવાસ, 16 વર્ષથી. આપણે તો કાંઈ કરતા નથી. તમે એવું અરુણ પ્રભુને કીધું કે પરમચિદ આકાશ જ છે, બીજું કાંઈ નથી, એવું કીધું. એટલે શું બોલ્યા? બરાબર છે, બરાબર છે. એટલે બરાબર કહીને પછી ક્યાં ફરો જ ક્યાં? નથી ફરતા, આવવાના છે. તો બરાબરમાં રહ્યો. રહેવા આવવાના છે. એ તો એ કહે પણ એનું ટકવું મુશ્કેલ છે. પાછું કાંઈક બાનું કાઢે કાંઈ ને કાંઈ. થોડું આવી ગયું છે, થોડું આમ આવી ગયું છે, થોડું આમ આવી ગયું છે. તમે ઘનશ્યામપુર પ્રસાદ લીધો? બધાય લીધો? અચ્છા, તમારે લેવાનું છે ને? હા લઈએ પ્રભુ. એમને આપો. તમે લો. નંબર તમારી પાસે હસમુખ પ્રભુ નંબર છે? કેટલા વાગ્યા? 8:45. હા, એટલે 9 વાગે ફોન કરીને અમારી હાજરીમાં. તમારી પાસે છે નંબર? ના ભાઈ નહીં, એ તો રમો શું કરે. અમે આવીએ પણ અમારી હાજરીમાં જ કરો. हाँ हाँ આપકે પાસે नहीं होता तो बहुत भी भेजना है, दो होता तो बहुत वचनामृत. हाँ वो भेजना है. वो अभी दे दे क्या? वॉशरूम में वहीं वहीं आ जाते हैं. ऐसा? हाँ, वहीं. દૂધ તો બાકી શું છે? दूध प्रसाद. हाँ ઉધર રખ દો. ગરમ કરવાનું ને? बाकी. हाँ तो दे देने वाले को हाँ गरम कर. गरम करके थोड़ा सा થોડું ખુલ્લું કરીને એકાદ દોરો વરાળ જાય ને. તો પછી 9 વાગે વાત કરીએ. તમે ક્યાં આવો? અમે વોશરૂમ જઈએ એટલે તમે ત્યાં આવો. હમણાં નહીં કરતા? ના નહીં કરું, એ તો પ્રભુના અમે જ કરીએ. એક 45 વર્ષથી લાભ લેનાર સોમા પ્રભુ આચાર્ય હતા, પ્રિન્સિપાલ. કયા ગામ? આપણે જગુદણ. જગુદણ. હા, અને માળી બે સંપૂર્ણ ભગવાનના માણસ હતા. એમના ચિરંજીવ અત્યારે સાંસદ છે, હસમુખ પ્રભુ. હા, અમદાવાદવાળા. હા, એટલે અત્યારે સ્વામીજીના પાસપોર્ટ માટે આ લોકો જવાના. સરસ સરસ. જનક પ્રભુ ત્યાંથી, જનક પ્રભુ, વકીલ પ્રભુ, એ 35 વર્ષથી લાભ લે છે. એ ખેરાલુના વકીલ, એ જવાના છે. એની પાસે છે મેટર બધું. અહીંથી વિવેક પ્રભુને કોદર પ્રભુ છે. એટલે એણે 9 વાગે 16-17 રાત દિલ્હી હતા, એટલે 19મી આવી ગયા છે. એટલે એણે કીધું 20મીએ 9 વાગે સવારે ફોન કરજો. બરાબર. એટલે હું ટાઈમ, મારે કાંઈ જવા આવવાનું હોય તો ટાઈમ આપીશ, એ પ્રમાણે આવજો એમ. ठीक है, आप आते हैं ना? हाँ प्रभु. नहीं क्यों शाम બિલકુલ. હે રાત્રે વિશ્રામમાં કેવું રહ્યું? બહુ મસ્ત. અંદર હતા કે બહાર? ના, અમે બહાર. પેલું ચાલુ છે ને કુલર? કુલર ચાલુ છે, બસ તો ઠંડુ થવા કરે છે. હા, પછી ઠંડુ બંધ કરી દીધું.
સ્વામીજી